સ્વાગત છે આપ સર્વ શ્રોતાઓનું. આજે ભગવત સત્સંગ માટે, ભગવત કથા શ્રવણ કરવા માટે આપણે અહીંયા ઉપસ્થિત થયા છીએ. તો આ બધા ગયા સત્રના શ્રોતાઓ છે. પેલા 3 દિવસમાં હતા ને બધા, એટલે કથા કઈ બાજુ લેવી મને થોડો અંદાજ આવે એમ. નવા હોય તો નવું સ્ટાર્ટ કરીએ. તો આત્માના વિષયમાં આપણે 3 દિવસ ચર્ચા કરી હતી કે જીવાત્માઓનું જે અસલી તત્વ છે એ છે કે જીવ ભગવાનનો નિત્ય દાસ છે. બેઝિક લેવલ ઉપર શરીર અને આત્મા બે અલગ વસ્તુ છે. આત્મા જે છે ને એ આપણું ઓરિજિનલ સ્વરૂપ છે અને શરીર એ મિથ્યા સ્વરૂપ છે, જેને આપણે માની લીધું છે. અને એટલા માટે આ સંસારમાં આપણે જોઈએ છીએ કે જ્યારે જ્યારે કાંઈ નાશ થવાની સૂચના હોય તો એ શરીર બાજુથી છે. આત્મામાં કાંઈ નષ્ટ થાય એવું છે નહીં. આત્માના જે લક્ષણો જેની ચર્ચા આપણે કરી કે આત્મા જે છે એ અવિનાશી છે, નિત્ય છે, શાશ્વત છે, ક્યારેય જન્મ લેતો નથી, ક્યારેય મરતો નથી. મૃત્યુ એ આત્માનું એક શરીરમાંથી બીજા શરીરમાં પરિવર્તન છે. આજે આત્મા કોઈ એક શરીરમાં છે, એનો સમય પૂર્ણ થાય એટલે બીજા શરીરમાં ટ્રાન્સફર થાય એના કર્મ અનુસાર. પછી ત્યાંથી કોઈ તૃતીય શરીર, ચોથું શરીર, એમ અનંત સમયથી આ શૃંખલા ચાલતી આવી છે, જેમાં અનેક અનેક પરિવારોની અંદર આપણો જન્મ થાય છે. વળી પરિવારોથી આપણે છૂટા પડીએ છીએ. અને સમજવા લાયક બીજી એક વાત એ છે કે હરેક વખતે આ પરિવાર મનુષ્યનું જ હોય એ જરૂરી નથી. ક્યારેક જળચરમાં જન્મ થાય છે, ક્યારેક વનસ્પતિઓની યોનિમાં, ક્યારેક પશુઓમાં, પક્ષીઓમાં. અને આ રીતે આત્માનું પરિભ્રમણ નિત્ય નિરંતર ચાલતું રહે છે. એક શરીરમાં રહેવું એ એની એક કર્મ અવધિ છે. સમય પૂરો થાય એટલે શરીરો બદલાય છે. તો આ જે પરિવર્તન છે એને પુનર્જન્મ કહેવામાં આવે છે, રીબર્થ. અમુક લોકો આને નથી માનતા. ઘણી વાર એવો તર્ક લોકો આપે કે ફરીથી જન્મ જેવી કોઈ વસ્તુ છે નહીં. એક વાર જન્મ થશે અને એક જ વાર મરવાનું છે. દુનિયાના મોટા ભાગના બુદ્ધિશાળી લોકોનો આ મત છે. ખાસ કરીને જે અન્ય ધર્મોના જે લોકો છે, ક્રિશ્ચન ઇત્યાદિ, તો એની માન્યતા એ છે કે ભાઈ એક વાર જીવન મળે છે અને પછી બધું ખતમ થઈ જાય છે. મૃત્યુ પછી કાંઈ હોતું નથી. પણ આપણો વૈદિક ધર્મ, સનાતન ધર્મ આના વિષયમાં શું કહે છે? ભગવાન શ્રી કૃષ્ણએ કીધું, જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. ભગવદ ગીતા અધ્યાય 2 શ્લોક ક્રમાંક 27 કે અર્જુન, જે જન્મ લેશે એનું મૃત્યુ નિશ્ચિત છે, અને જેનું મૃત્યુ થયું છે ને એનો પાછો જન્મ તે થવાનો છે. તો ભગવાનના વચનોને જો સત્ય માનીએ આપણે, તો એના આધાર ઉપર આપણને ખબર પડે કે જન્મ મરણનો આ પ્રવાહ તો નિત્ય નિરંતર ચાલતો રહે છે. પણ આપણે જે જાણવા લાયક વિષય છે, જે વસ્તુ છે, એ છે કે આમાંથી નીકળવાનો ઉપાય શું છે. શું આજે ચક્ર જે છે એ ચાલ્યા કરશે કન્ટિન્યુ, કે પછી આમાંથી યદી આપણે બહાર નીકળી જવું હોય તો આનો કોઈ માર્ગ છે? આમાંથી નીકળવાનો એક રસ્તો છે, જેને ભગવદ્ ગીતાની અંદર ભગવાને ભક્તિ યોગના નામથી એનું વર્ણન કર્યું છે. ભક્તિ યોગ.
અર્જુનને બતાવ્યું, પહેલા સાંખ્ય તત્વનું વર્ણન કર્યું, પછી બુદ્ધિ યોગનું વર્ણન કર્યું, પછી ધ્યાન યોગનું વર્ણન કર્યું. અને બધામાં જ્યારે અર્જુને પોતાની અસમર્થતા બતાવી કે પ્રભુ હું આ કરવા સક્ષમ નથી, ત્યારે ભગવાન એને કહે છે, છઠ્ઠા અધ્યાયના એન્ડમાં જ્યારે અર્જુને ના પાડી કે અત્યાર સુધી તમે જે માર્ગ બતાવ્યા ને, આમાંથી એકય માર્ગ હું કરી શકું એમ નથી. એટલા માટે તમે કંઈક એવો આઈડિયા બતાવો, કોઈ એવો રસ્તો બતાવો મને કે જેના કારણે મારી જેવો બિઝી વ્યક્તિ, અર્જુન બહુ બિઝી હતા ને, યુદ્ધ કરવા આવ્યા છે. અને તમે જો યુદ્ધના સમય નવરાય હોય કોઈ અહીં કઈ માનો લડાઈઓ થતી હોય બોર્ડર ઉપર જવું, તો યુદ્ધના ટાઈમે માણસ નવરો ન હોય ને, એવા સ્થાનની અંદર અર્જુને આ વાત ભગવાન આગળ કરી કે પ્રભુ એક તો હું રાજાઈ છું, ગૃહસ્થ છું અને પાછો બિઝી છું. એટલે આજે તમારી જે યોગ સિસ્ટમ તમે બતાવી ને આખી, એ વાત સાચી છે, પણ મારાથી થાય એમ નથી. અને આપણી પાસે કંઈક તો એવું જ છે કે પદ્ધતિઓ શાસ્ત્રોમાં ઘણી બધી છે, પણ એમાંથી આપણે કરી શકીએ એવી સિસ્ટમ કઈ છે, આપણને બહાર કાઢીએ કે એ સિસ્ટમ કઈ છે. હમણાં કોઈને કહેવામાં આવે કે તમારે ધ્યાન કરવાનું છે, ધ્યાન તો બધાને કહીએ ભાઈ બધા એકદમ ટટ્ટાર બેહી જાઓ, હે ને, આપણે ધ્યાનનો અભ્યાસ કરવો છે. અને પછી કઈ આંખ બંધ કરીને કોઈ વિચાર ન આવવો જોઈએ. કેટલો ટાઈમ માટે? ખાલી 5 સેકન્ડ માટે. 5 સેકન્ડ માટે તમારા મનને એવી રીતે સ્થિર કરવાનું છે કે એમાં એક પણ વિચાર હોવો જોઈએ નહીં. ટ્રાય કરશો? અમુક એમ નામ ના પાડે, ના ના એ નથી થાય, પોસિબલ નથી ને ધ્યાન. તો ભગવાને અર્જુનને એ સિસ્ટમ બતાવી હતી કે અર્જુન પેલા એક ઘાસનું આસન લેવાનું, એની ઉપર પદ્માસનમાં બેસવાનું છે ને આ નાકની જે દાંડી છે ને અણી, ત્યાં બે દ્રષ્ટિને સ્થિર કરીને મનને કેન્દ્રિત કરવાનું છે. અર્જુન કે નહીં થાય એમ જ નથી પ્રભુ. ભગવાનને ના પાડી દીધી અર્જુને, કારણ કે બીજી વ્યક્તિ. અને કદાચ અર્જુને આપણને લક્ષ્યમાં લઈને ભગવાનને ના પાડીએ છે કે પ્રભુ હું તો એટલો બિઝી નથી, પણ ઓલા જે કળિયુગમાં આવવાના છે ને એ પરમ બિઝી માણસો આવવાના છે કે જેની પાસે ટાઈમ જ નહીં હોય બિલકુલ. કમસે કમ પોતાના જીવનના લક્ષ્યને જાણવાનો હોય તે સમય નહીં હોય જેની પાસે, આવા લોકો આવવાના છે. એટલા માટે કંઈક ઇઝી વે હોય ને એવો બતાવો, એકદમ સરળ ઉપાય. એટલે ભગવાને છઠ્ઠા અધ્યાયમાં તરત યોગ સિસ્ટમને ઉલટાવી, ત્યાંથી એને કટ મારી અને 7મા અધ્યાયથી ડાયરેક્ટ ભક્તિ યોગની શરૂઆત કરી દીધી. 7 થી લઈ અને 12મા અધ્યાય સુધી ભગવાને ભક્તિ યોગની સિસ્ટમ બતાવી કે જેમાં વ્યક્તિ બહુ આસાનીથી ગૃહસ્થીમાં રહેતો હોય, ચાહે ત્યાગી વ્યક્તિ હોય, કોઈ પણ અવસ્થામાં રહેવા વાળો વ્યક્તિ પોતાના મૃત્યુથી બહાર નીકળવાનો માર્ગ બહુ આસાનીથી ચોઈસ કરી શકે. એના માટે અનેક સિસ્ટમ ભક્તિ યોગમાં અનેક વસ્તુ બતાવી ભગવાને. અને 10મો અધ્યાય કે જે આની વચ્ચે છે, એમાં ભગવાને એક વાત કરતા કીધું કે હે અર્જુન, ભક્તિ યોગનો જે આશ્રય લે છે ને એને ભક્ત કહેવામાં આવે છે. ભગવાનના નિરાકાર સ્વરૂપને જે માને છે ને, બ્રહ્મને જે માનતા હોય એને બ્રહ્મવાદી કહેવામાં આવે છે. જે લોકો હૃદયમાં પરમાત્માનું દર્શન, આપણી અંદર જે ભગવાન છે હૃદયમાં જે બેઠા છે, એનું ધ્યાન કરતા કરતા જે લોકો અભ્યાસ કરે છે એને યોગી કહેવામાં આવે છે. જો આધ્યાત્મિક લોકોના 3 સ્તર છે, બ્રહ્મવાદી, યોગી અને ભક્ત. તો નિરાકાર બ્રહ્મના ઉપાસકો બ્રહ્મવાદીઓ છે. હૃદયમાં ચતુર્ભુજ નારાયણ પરમાત્માનું જે ધ્યાન કરે છે એને યોગી કહેવામાં આવે છે. અને જે લોકો ભગવાનને એક વ્યક્તિ માને છે, ભગવાન એક વ્યક્તિ છે આપણી જેમ, અને એ વ્યક્તિની પૂજા, જેવી રીતે તમે અહીં જો ફોટામાં રાધા દામોદરજી છે, આપણે ભગવાન કૃષ્ણને માનીએ છીએ, તો આપણી જેવું સ્વરૂપ છે ને, 2 હાથ 2 પગ, શરીરનું જો રચના જોઈએ તો ભગવાનની આપણી રચના સમાન. એક વ્યક્તિ વિશેષ, એને ભગવાન કહેવામાં આવે છે. એની ઉપાસના જે કરે છે એને ભક્ત કહેવામાં આવે છે.
તો ભગવાને પોતાના ભક્તોનું લક્ષણ બતાવતા ભગવદ્ ગીતામાં કીધું, મારા ભક્તો કેવા હોય છે. અર્જુનને એક પ્રશ્ન થયો ને, પ્રભુ ભક્તને ઓળખવા હોય તો કેવી રીતે ખબર પડે, ભક્ત કોણ છે? ત્યારે ભગવાને અર્જુનને એક વાત કરી, મચ્ચિત્તા મદગત પ્રાણા બોધયંત પરસ્પરમ. મચ્ચિત્તા, હે અર્જુન, મારો જે ભક્ત છે ને એનું ચિત્ત મારામાં લાગેલું હોય, પહેલું લક્ષણ. આપણે એટલું કહેવું તો બહુ આસાન છે અહીંયા કે હું તે ભગવાનનો ભક્ત છું. હવે લક્ષણ સાંભળો પછી આપણે નક્કી કરીએ આપણે છીએ કે નથી. હે ને? આમ તો આપણે કહેતા હોય, તમે તો કે અમે ભક્ત છીએ. કેમ? તુલસી પહેરીએ છીએ ને, તિલક કરીએ છીએ, ધોતી પહેરીએ છીએ. ભક્તનું પહેલું લક્ષણ ભગવાન કીધું મચ્ચિત્તા. અર્જુન, જેનું ચિત્ત મારામાં લાગ્યું છે. હવે આપણે પોતાની જાતને પ્રશ્ન પૂછીએ, આપણું ચિત્ત ક્યાં છે? કઈ ઉત્તરની તો આવશ્યકતા નથી, સંસારમાં છે. કારણ કે કથામાં માંડ માંડ લાગે છે. અને એમાં જો થોડોક ફિલોસોફિકલ વિષય આવ્યો તો કે પ્રભુજી આજ તમે શું કીધું કાંઈ ખબર ન પડી, બધું ઉપરથી જાય એવું છે. થોડુંક તાત્વિક વાતો જો શાસ્ત્રની લઈશું તો લોકો કે આ તો ઉપરથી જાય છે. કારણ કે ચિત્ત કથામાં લાગવું ને એ બહુ અઘરી વસ્તુ છે, એમ નામ તો લાગતું નથી. જે ચિત્ત સંસારમાં છે એને કથામાં બેસાડવું એ બહુ કઠિન કામ છે. એટલે પહેલું લક્ષણ ભગવાને બતાવ્યું, જેનું ચિત્ત મારામાં લાગ્યું છે. આસપાસની પરિસ્થિતિ ગમે એવી હોય, એ પરિસ્થિતિઓનો વિચાર કર્યા વગર જે વ્યક્તિ કેવલ ભગવાનને પોતાનું લક્ષ્ય બનાવી રાખે છે એનું ચિત્ત ભગવાનમાં લાગે છે. મદગત પ્રાણા. અને અર્જુન ત્યાં સુધી કે એના પ્રાણ ઉપર કોઈ વાત આવી જાય ને છતાં એનું ચિત્ત મારામાંથી હટતું નથી. પોતાના પ્રાણ આપી નહીં તે એના ચિત્તને મારામાં લગાવેલું રાખે છે. મચ્ચિત્તા મદગત પ્રાણા. બીજું લક્ષણ કે આ દુનિયામાં કાંઈ પણ ત્યાગ કરવો પડે ને તો એ કરી નહીં તે પણ ભગવાનની ભક્તિ છોડતા નથી. જેના પ્રાણ મારામાં વસેલા છે. બોધયંત પરસ્પરમ. અને બે ભક્ત જ્યારે મળે છે ત્યારે એ શું કરે છે? બોધયંત પરસ્પરમ. એકબીજાને બોધ આપતા રહે છે, એકબીજાને શિક્ષાઓ આપતા રહે છે. કથયંતશ્ચ મામ નિત્યમ. ચોથું લક્ષણ કથયંતશ્ચ. કથયંતશ્ચનો અર્થ છે કથાઓ. મામ નિત્યમ, એ નિત્ય મારી કથાઓમાં રત રહે છે, કહેતા રહે છે. આ લક્ષણ ભક્તોએ બહુ સમજવા જેવું છે કે બે ભક્ત જ્યારે ભેગા થાય ત્યારે કરે શું? જો સંસારિક ચર્ચાઓમાં લાગે છે ને તો સમજી લો કે આ ભગત નથી. અને બે ભેગા થઈને કથયંતશ્ચ મામ નિત્યમ, જ્યારે મળે ત્યારે મારી કથાઓ કહે છે, એનો અર્થ કે ભક્ત. આ એક ભક્તનું લક્ષણ છે. જ્યારે મળશે ત્યારે કથાઓની ચર્ચા કરશે. કથયંતશ્ચ મામ નિત્યમ તુષ્યંતિ ચ રમંતી છે. અને મારી કથાઓ જે છે ને એ કથા જ તુષ્યંતિ એને સંતુષ્ટ કરે છે. રમંતી છે, એનું મન, એનો આત્મા, એની બુદ્ધિ એ કથાઓમાં રમતી રહે છે. કથયંતશ્ચ મામ નિત્યમ તુષ્યંતિ ચ રમંતી છે. આની સિવાય એનું જીવનમાં બીજું કોઈ લક્ષ્ય નથી. આ ભક્તોનો વ્યવહાર અને ભક્તોનું આચરણ, ભક્તોના લક્ષણ ભગવાને અર્જુનની સામે પ્રગટ કર્યા છે. બે વ્યક્તિઓનું મિલન. સુખદેવ ગોસ્વામી અને પરીક્ષિત મહારાજ ગંગાજીના તટ ઉપર મળ્યા. પરીક્ષિત મહારાજનો એક પ્રશ્ન એ હતો, હે સુખદેવજી, જે લોકો મૃત્યુથી નજીક છે, જે છે અત્યારે જીવિત અવસ્થામાં પણ જેનું મૃત્યુ બહુ નિકટ છે, એવા લોકોએ શું કરવું જોઈએ એ તમે મને કહો. અને પ્રશ્ન અતિ ઉત્તમ છે, આપણે બધાને તે બહુ વિચારવા જેવો છે. મૃત્યુથી નિકટ. મૃત્યુથી નિકટ એટલે થોડા સમયમાં જેને મરવાનું છે, બહુ નજીકના ટાઈમમાં જેને મરવાનું છે, એને શું કરવું જોઈએ? તો હવે આપણા મનમાં પ્રશ્ન સાંભળ્યા પછી વિચાર આવે કે ટૂંક સમયમાં કોણ જવાનું છે. એટલે આપણી નજર સૌથી પહેલા જે ગઢા હોય એની ઉપર જાય કે આ પહેલા જાય.
હે ને વૃદ્ધ લોકો આપણને દીધું હોય ને, આપણે અહીં રહેવાના છીએ હજી, પણ જે વૃદ્ધ થઈ ગયા છે ને એ મૃત્યુથી નીકળશે, નજીક છે એટલે પેલા ઈ જાહે. પણ આ મૃત્યુ લોક છે ને, અહીંયા ક્રમ ઉલટો છે. અહીંયા કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમયે જઈ શકે. આપણે જોઈએ છીએ પિતા પહેલા બાળક, અહીંયા સંભવ છે આ બધી વસ્તુ. ગર્ભમાંય બાળક મરે છે, જન્મની વાત છોડી દો. અમુક બાળકો એવા છે ને માતાના ગર્ભમાં જ મૃત્યુ, જન્મે ત્યારે ઓલરેડી મરેલા હોય, મૃત જ જન્મે છે. એટલે અહીંયા ભરોસો નથી કે આપણે વૃદ્ધ થાશું કે નહીં થાય. મૃત્યુ લોકનો અર્થ જ ઈ છે, પદમ પદમ યત વિપદામ. એક એક ડગલા ઉપર અહીંયા ભય છે કે એક ડગલું ઉઠાવ્યું બીજા ડગલે જીવિત રહેશું કે નહીં. એ આ સંસાર છે. અને આમાં હરેક જીવ, હરેક આત્મા જે છે એ મૃત્યુથી નિકટ છે. હરેક વ્યક્તિઓ 100 વર્ષની ઉંમર વાળા રહી જાય અને 20 વાળા વયા જાય. સુરતની તો હમણાં પ્રસિદ્ધ ઘટના બની છે. જેટલા બાળકોના મૃત્યુ થયા, માતા પિતા જીવે છે. બાળકો તો માતા પિતા પહેલા બાળકનું મૃત્યુ થયું ને, આ મૃત્યુ લોક છે. કોઈ પણ ક્ષણે અહીંયા મૃત્યુ આવી શકે. એટલા માટે કોઈ એક વ્યક્તિને અથવા કોઈ એક ઉંમરને પાર કરેલા વ્યક્તિઓને એવું નહીં કહી શકાય કે આ મૃત્યુથી નજીક છે. અહીંયા માતાના ગર્ભમાંથી લઈ અને 90 કે 100 વર્ષની ઉંમર સુધીના જેટલા જીવાત્માઓ છે ને, આ બધા મૃત્યુથી નિકટ છે. બધાનું મૃત્યુ માથા ઉપર બેઠું છે. આ પૃથ્વી લોકમાં જેટલા જીવ છે, કેવલ મનુષ્ય નહીં, પશુઓથી માંડી વનસ્પતિથી માંડીને હરેક જીવાત્માઓની અંદર કોણ કેટલો સમય અહીં રહેશે આનું કોઈ લિમિટેશન નથી, આની કોઈને ખબર નથી. અને છતાં લોકો એક બહુ મોટા વહેમમાં જીવે છે કે ના ના આપણે તો જ ઘણું કહેવાનું છે. જાણે ઓલી ટ્રેનમાં ટિકિટ લઈએ, પ્લેનમાં ટિકિટ લઈએ તો ખબર હોય ક્યાંથી બેહવાનું છે ને ક્યાં ઉતરવાનું છે. અહીંયા આપણે બેઠા ક્યાં એ ખબર છે, પણ ઉતરવાનું સ્ટેશન ખબર નથી. એ કોક ઉતારી દેશે, કોક બીજા ઉતારશે. આપણા જે વાહનો છે ટ્રેન કે પ્લેન, એમાં તો આપણે ઉતરીએ છીએ જાતે. પણ અહીંયા એક વ્યવસ્થા એવી છે, આપણે આવીએ એ ખબર છે, આપણા જન્મની ડેટ આપણને ખબર છે. કોઈ જીવાત્મા જ્યારે ગર્ભમાં આવે ને ત્યારે ઈ તો નક્કી જાણી શકાય કે આનો જન્મ થશે, જન્મની તિથિ. અને ડોક્ટરો કહી દે 2-4 દિવસમાં આ જન્મ લેશે કે આ તે, તો એક અંદાજિત સમય ખબર હોય કે 1 અઠવાડિયાની અંદર આ બાળક જન્મ લેવાનું છે. તો જન્મની જાણકારી આપણને છે, પણ મૃત્યુની નથી. જન્મના દાખલાઓ લઈને આપણે આખું જીવન ફરી શકીએ, બર્થ સર્ટિફિકેટ, પણ આપણા મૃત્યુનું સર્ટિફિકેટ આપણે જોઈ શકતા એ કોક કઢાવા જાય. જો કે જન્મનું કોઈક બીજા જ કઢાવે છે, પણ એનો ઉપયોગ આખું જીવન આપણે કરીએ છીએ બર્થ સર્ટિફિકેટ. અને ડેથનો બીજા કરે વાહેવાળા, વીમા પકવવામાં, અહીંયા જ્યાં જ્યાં એનું જે હોય, પ્રોપર્ટીઓ લેવામાં, વિભાજન કરવામાં, ડેથનો ત્યાં જ ઉપયોગ થાય કે આ ભાઈ વયા ગયા છે એટલે વારસદાર હું છું, એટલે મને સોંપી દો. આ બધું વિચારણીય વાત એ છે કે આવા જે જીવાત્માઓ આ પૃથ્વી ઉપર છે, આપણે બધા પૃથ્વી ઉપર રહેવાળા અનેક લોકો છે, એ બધા મૃત્યુથી આપણે બધા નિકટ છીએ. 7 દિવસનો સમય આપણી પાસે છે, સોમથી રવિ, અને એમાંથી કોઈ એકાદ દિવસ એવો હશે કે જે દિવસે આપણે અહીંથી મહાપ્રયાણ કરશું, આપણું પ્રયાણ થશે. અને એ પ્રયાણ થાય એ પહેલા આપણને કમસે કમ એટલી જાણકારી થઈ જવી જોઈએ કે આ જન્મ અને મૃત્યુથી બહાર કેવી રીતે નીકળવું, આટલી જાણકારી આપણને હોવી જોઈએ. ભલે આપણે બિઝનેસ કરતા હશું, પરિવારોના પાલન કરતા હશું, ઘણા બધા વ્યવહારોમાં હશું આપણે, પણ એ બધું કરતા કરતા આ એક જરૂરી કામ છે જેને આપણે ભૂલી જઈએ છીએ. સૌથી વધારે મહત્વપૂર્ણ કામ છે, અને મહત્વપૂર્ણ એટલા માટે જ કારણ કે આપણું મૃત્યુ આવવાનું છે. એ તો ફાઇનલ છે. આમાં તમારે કોઈને પૂછવાની જરૂર નથી કે હું મરવાનો છું કે નહીં. આ તો ફાઇનલ વસ્તુ છે.
તો જે ફાઇનલ છે એનો રસ્તો કેમ કાઢવો, આ બુદ્ધિમાનીનું કામ છે. જેને ભક્ત સંબોધન મળ્યું છે, અહીંયા જેને તમે ભક્ત કહો છો ને, એ લોકો એમાં લાગેલા છે. એ ભક્તો જે છે ને એ એમાં મથે છે કે આપણે અહીંયા આવી તો ગયા, પણ હવે અહીંથી બહાર નીકળવાનો એક રસ્તો તો છે, અને એ રસ્તાની શોધ કરે છે. અને એનું સંશોધન કરે, એ રસ્તાની ખબર પડી જાય કે આની ઉપર ચાલવાથી હું અહીંથી મુક્ત થઈ શકું એમ છું, એટલે એ માર્ગ ઉપર ચાલવાનું શરૂ કરે. અને એ માર્ગનું નામ છે ભક્તિ યોગ. એટલે ભગવાને કીધું કે મારા જે ભક્તો છે એ નિરંતર ભક્તિમાં લાગેલા રહે છે. અને એ કઈ ભક્તિની વાત છે? સુખદેવ ગોસ્વામી આનું અનુમોદન કર્યું. ગીતામાં ભગવાને તો કીધું, પણ ગંગા તટ ઉપર સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, તસ્માત ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ. જેને લોકો સર્વાત્મા કહે છે, જેને કોઈ ભગવાનના નામથી ઓળખે છે, જેને કોઈ ઈશ્વર કહે છે, જેને કોઈ હરિ કહે છે, આવા સંબોધન, આવા વિશેષણ જેને લાગ્યા છે, એવા ભગવાનની કહે છે શૃણવતા, શ્રોતવ્ય, સ્મર્તવ્ય, કીર્તિતવ્યશ્ચ. શ્રોતવ્ય, એની કથાઓને સાંભળવી જોઈએ. પહેલી વાત કરી, સુખદેવ ગોસ્વામીના શબ્દ છે, બીજા સ્કંદના શરૂઆતમાં, ભાગવતના પ્રથમ સ્કંદના એન્ડમાં પરીક્ષિત મહારાજનો આ પ્રશ્ન હતો કે મરનાર વ્યક્તિએ શું કરવું જોઈએ, અથવા જે મૃત્યુથી નિકટ છે એણે શું કરવું જોઈએ. એના ઉત્તરમાં દ્વિતીય સ્કંદની શરૂઆતમાં સુખદેવજી કહે છે શ્રોતવ્ય, એને સાંભળવું જોઈએ, કથા સાંભળવી જોઈએ. કોની કથા સાંભળવી જોઈએ? તો ઉપરના 4 વિશેષણ જે આપ્યા, સર્વાત્મા, ઈશ્વર, ભગવાન અને હરિ, આ 4 શબ્દ જે એક વ્યક્તિને આપવામાં આવ્યા છે એની કથાનું શ્રવણ કરવું જોઈએ, શ્રોતવ્ય. બીજું કે છે સ્મર્તવ્ય, સ્મરણ કરવું જોઈએ. અને કીર્તિતવ્યશ્ચ, એનું કીર્તન કરવું અથવા એને ગાવું જોઈએ, બોલવું જોઈએ. કોણે આ કરવાની જરૂર છે? ઈચ્છતામ અભયમ. એ પરીક્ષિત, જેને જન્મ મરણના ભયથી જેને મુક્ત થવું છે, જેને મૃત્યુના ભયથી બહાર નીકળી જવું છે ને, જે લોકો અભય પદને ચાહે છે, એ ભયથી મુક્ત થવા વાળા વ્યક્તિઓએ ભગવાનની કથાઓનો આશ્રય લેવો જોઈએ. સુખદેવ ગોસ્વામીનો આ નિર્ણય છે, ને ભગવદ્ ગીતાની અંદર ભગવાનનો આ નિર્ણય છે, કથા સાંભળવી જોઈએ. પણ સમસ્યા એ છે કે કથાનો તો અત્યારે જોરશોરથી વિરોધ ચાલી રહ્યો છે પૂર બહારમાં. કથા ન હોવી જોઈએ, બાકી બધું હોવું જોઈએ. જે વસ્તુ જીવાત્માઓને અહીંથી મુક્તિનો માર્ગ બતાવે છે, લોકો એને તાળો મારવાની ટ્રાય કરે છે, આને બંધ કરી દેવું છે. અને આ એવા લોકોનો વિચાર છે જેને જીવનમાં ક્યારેય કથા સાંભળી નથી, જેની ખબર જ નથી આ ભાગવત કે ભગવદ્ ગીતા કે રામાયણ કે આ વૈદિક શાસ્ત્ર જે છે એ શું છે. એ એવા ભૌતિકવાદી લોકો છે કે જેના મનમાં એક જ વિચાર છે કે અહીંયા આપણે આવ્યા એટલે અહીંયા આપણને ખાવા પીવા હરવા ફરવાનું સુખ શાંતિથી મળી રહે એટલે ઓકે, બધું બસ આટલું જ આપણું જીવન છે. પણ એ લોકોને ખબર નથી કે કેવલ ખાઈ પી અને બસ ખાલી આવી બધી વસ્તુઓમાં મોજ કરીને ભોગો કરીને મરી જવું ને, આ તો પશુઓ કરે છે. ખાઈ પી સુઈ બાળકો ઉત્પન્ન કરીને જો મરવાનું હોય ને, તો આટલું તો પશુઓમાં એમ નામ થાય છે, વગર મેન્ટેનન્સ. એને કોઈ મેન્ટેનન્સ નથી આ કામ કરવા માટે, જેના માટે આપણે આખું જીવન ખર્ચી નાખીએ છીએ. આપણે આખું જીવન આપી દઈએ છીએ ને, એ જ કામ પશુઓ બહુ આસાનીથી કરી નાખે છે. આહાર ખાવાનું આપણે ખાઈએ, પશુઓ નથી ખાતા. નિદ્રા આપણે સૂઈએ, પશુઓ સૂવે છે. મૈથુન મનુષ્ય સંતાન ઉત્પન્ન કરે, પશુઓ કરે છે. અને ભયથી રક્ષા મનુષ્ય કરે, પશુઓ કરે છે. એટલા માટે એ સમજવું જરૂરી છે. આજે જે લોકો સમાજને સુખી કરવાના પ્લાન બનાવે છે, સમાજને સુખી કરવા જે આંદોલનો ચાલી રહ્યા છે ને, પણ એ આંદોલનના જે નેતાઓ છે એને જ ખબર નથી કે અસલી સુખ કોને કહેવાય અને ઈ મળે ક્યાં. ભગવાને ગીતામાં કીધું આ જગત દુઃખાલયમ છે, આ દુઃખોનો સમુદ્ર છે, સુખ અહીં છે નહીં. અને ઈ લોકો સમાજને એવું આશ્વાસન આપે છે કે અમે તમને સુખી કરશું.
અરે અત્યારના લીડરોની વાત છોડો, પૂર્વે જે લીડરો થઈ ગયા ને મોટા મોટા, એણે બહુ મહેનત કરી, કાળના પ્રવાહમાં વયા ગયા, પણ સુખ ન આવ્યું. ગાંધીજીએ વિચાર કર્યો આ દેશને હું સુખી કરીશ. સુખ આપ્યું. 1947 પછી જે ઘટનાઓ બની, કદાચ તમે વાંચો ને તોય ત્યાં અત્યારે ધ્રુજારી આવી જાય આપણી અંદર. એવી હત્યાઓ થઈ, ટ્રેનો ભરી ભરીને લોકો, મરેલા લોકોને એક બીજા દેશોમાં મોકલવામાં, આખી આખી ટ્રેન ભરી ભરીને લોકો. શું સ્વપ્ન જોયા હતા એ લોકોએ, જેણે લડાઈઓ કરી હતી આઝાદી માટે? સુખ આપીએ ક્યાં? આજે દેશ સુખી નથી, આજની તારીખમાં. અને અત્યારે જે આંદોલનો કરી રહ્યા છે ને લોકો, એને એમ છે કે અમે સુખ અપાવશું આ સમાજને. પણ આ બધા નેતાઓમાં સૌથી મોટી કમી શું હતી જાણો છો? અધ્યાત્મ નહોતું વચ્ચે. એને સમાજને સુખી તો કરવો હતો, અને એના માટે બિચારાઓએ પોતાનું બધું અર્પણ કરી દીધું, પણ અધ્યાત્મ નહીં હોવાના કારણે આ નેતાઓ બહુ પાછળ રહી ગયા, કાળના પ્રવાહમાં ખોવાઈ ગયા. કાંઈ ન છે, પરિસ્થિતિ નાન્યાનું ઊભી રહી. આજે તે કારણ કે સમજતા નથી ને, અસલી સુખ અધ્યાત્મમાં છે. અસલી સુખ ભગવાનની શરણાગતિ લેવામાં છે. અને આ નથી ને તો આ સમાજને નહીં, આખી પૃથ્વીને નહીં, આખા બ્રહ્માંડને તે કોઈ સુખી ન કરી શકે, જો અધ્યાત્મ જીવનમાં નહીં હોય તો. અને આપણે અહીંયા સૌથી મોટી જેને કમનસીબી કહેવાય ઈ છે, અધ્યાત્મ આપણી પાસે હતું, પણ કઈક આપણા ભણતરના અને કઈક આપણા ધનના અહંકારમાં આપણે ખોઈ નાખ્યું છે. થોડું ઘણું કઈક પ્રાપ્ત થાય ને આપણને, માનો વિદ્યા પ્રાપ્ત થઈ, કોઈ બહુ ભણ્યા ડિગ્રીઓ પ્રાપ્ત કરી લીધી, એટલે એ લોકો એવું માનવા માંડે કે આપણીથી બુદ્ધિશાળી માણસ આજ સમાજની અંદર કોઈ છે જ નહીં. એક ભણેલા માણસનો આ વહેમ છે કે મારાથી વધારે બુદ્ધિશાળી કોઈ નથી અહીં. અને જેની પાસે ધન વધારે માત્રામાં આવી જાય છે ને, એને એવું લાગે છે કે મારો વિચાર જે છે ને એ જ આખા સમાજે અમલમાં મૂકવા જેવો છે. પૈસા આવી ગયા હોય બહુ, એટલે શું એ માણસ બુદ્ધિમાન થઈ ગયો એવું છે? શું એને બુદ્ધિશાળી માનીએ? નહીં. છતાં એક વહેમ છે કે નહીં, હું વધારે બુદ્ધિશાળી છું અને મારા વિચારોને આ સમાજે ફોલો કરવાની જરૂર છે. ફોલો કરવા હોય તો ભગવાન કૃષ્ણના વિચારોને ફોલો કરો, જે ભગવદ્ ગીતામાં છે. ફોલો કરવા હોય તો સુખદેવજીના વિચારને ફોલો કરો, જે શ્રીમદ ભાગવતની અંદર છે. ફોલો કરવું હોય તો રામાયણ ફોલો કરો, જેમાં ભગવાન રામના વિચારો છે. અસલી સુખ અને શાંતિ આમાંથી પ્રાપ્ત થાય છે, ભગવત કથાઓથી. કથાનું થોડુંક ઊંધું કરી નાખીએ ને એટલે શું થાય? કથાનું ઉલટું શું છે? થાક. માણસ જ્યારે આખા જીવનમાં, આખા સંસારમાં ભટકીને થાકે, એનો થાક જે ઉતારે ને એને કહેવાય છે કથા. ગમે એવો થાકેલો હોય ને એનો થાક કથામાં ઉતરી જાય. 2 દિવસ પહેલાની વાત, હમણાં થોડાક ટાઈમ પહેલા મેં હરિદ્વાર કથા કરી, તો એમાં અમુક લોકો હુતા હતા કથા, ખાસ કરીને માતાઓ. એટલે મેં એ ભાઈને પૂછ્યું, મેં કીધું મેં જ ન જોયા કોઈને હુતા. એ કે માહે બેઠતા હતા, એ હુવા વાળા પાછળ નહીં લાગી, ઓલો કેમેરો ઓલાનો ન પહોંચે, ન્યા બેઠતા હતા પાછળ. તો એ હુવા વાળા જે હતા ને એને એક વ્યક્તિને પૂછ્યું, તમને કથામાં કેમ ઊંઘ આવે? અને એનો અનુભવ તમને કહો. એને કીધું, પ્રભુજી, જે ઊંઘવાની મજા કથામાં છે ને, આવી તો આપણો 25,000 બેડ હોય ને 30,000 એસી ચાલુ કરીને હુતા હોય તો ઈ ઊંઘ નો આવે જે કથામાં આવે છે. એટલે મને થોડુંક વિચારવાની ઈચ્છા થઈ. વાત સત્ય છે. કથામાં વિચાર કરો, સાઉન્ડ સિસ્ટમ કેવડી હોય, ઓલા સંગીત એટલું વગાડતા હોય, અને તોય વ્યક્તિ નિરાતે હૂતો હોય, કેટલું આનંદથી હૂતો હશે, એની ઊંઘ કેટલી આનંદદાયક હશે. તો એનો વિચાર એ છે ને કે કથાની અંદર, કથાના શબ્દોમાં એક ઈ પાવર તો છે કે આખા સંસારમાં થાક્યો હોય વ્યક્તિ ભૌતિક તાપથી, ઈ કથાના શબ્દ છે ને એને શાંત પાડી દે. અને માણસને જ્યારે શાંતિ મળે ને ત્યારે એને આવી ઊંઘ આવે. આ કથાનું પહેલું ફળ છે, કથામાં હોવું.
જે વ્યક્તિ ફર્સ્ટ ટાઈમ અથવા જેને કથા સાંભળવાનો અનુભવ નથી, અભ્યાસ નથી જે લોકોને, એ પહેલી વાર જયારે કથા આવે ને તો હુઈ જાય નિરાંતે. શું કામ? કારણ કે ઓલા અંદરના જેટલા પાપ છે ને એ બધા શાંત. અને આ વાસ્તવિકતા છે. ભાગવત મહાત્મ્ય પદ્મ પુરાણમાં લખ્યું છે. ધુંધુકારી બોલે છે, જયારે એની મુક્તિ થઈ, ભગવાન વિષ્ણુ પાર્ષદનું શરીર મળ્યું ને ત્યારે ધુંધુકારી કહે છે, હે ગૌકર્ણજી સાંભળો, જ્યારે આ ભાગવતનો શબ્દ કાને પડે ને ત્યારે શું થાય? તો કે અંદરના પાપ ધ્રુજવા માંડે છે. કારણ કે ભાગવત વાવ્યું છે એટલે આપણું સ્થાન તો રીત, પાપ શાંત થાય છે, મનને શાંતિ મળે છે, બુદ્ધિ શાંત થઈ જાય, આત્મા શાંત થઈ જાય છે. અને એટલા માટે એ વ્યક્તિને પરમ સુખ અને શાંતિનો અનુભવ થાય, હુઈ જાય કથામાં. અને જે લોકો સૂતા છે ને તે પૂછો, કથા પંડાળ સિવાય આવી હું ફરીને પછી ક્યારેય ન આવે આખા જીવનમાં કોઈ જગ્યાએ. અને એ કથામાં સૂતા સૂતા એક સમય જયારે એ જાગી જાય એ કથાના શબ્દોથી, અને પછી એવો જાગે કે જીવનમાં કોઈ કથાની અંદર ક્યારેય એક જોલું નહીં ખાય. પહેલા જે હોઈ ગયા છે, જયારે જાગે ત્યારે એવા જાગે કે જીવનભર ક્યારેય હોતા નથી. આ કથાની વાસ્તવિકતા, આ અનુભૂતિ છે ભગવત કથા. એટલા માટે ભગવત ભક્તો જે છે, સુખદેવ ગોસ્વામીએ ત્યાં ભાગવતમાં કીધું કે જેને મૃત્યુથી નિકટતમ અવસ્થા, એટલે કે હવે બધા આવી ગયા છે એમાં આપણે, તો એવા વ્યક્તિઓએ ભગવત કથાનો આશ્રય લેવો જોઈએ. જીવનમાં જે હરેક વ્યક્તિ શોધ કરે છે ને, શાંતિ જેને જોતી છે, સુખ એની પછીનું સ્ટેપ છે, પહેલું છે શાંતિ. એ શાંતિ કે સુખ, આ બધી વસ્તુ આ ભગવત કથા આપે છે. એટલે સુખદેવજીએ ભાગવતના આરંભમાં જ કહી દીધું કે વ્યક્તિઓએ કથાના આશ્રયમાં રહેવું જોઈએ. જે લોકોને કથાનો પ્રભાવ, કથાની મહિમાઓ ખબર નથી, એવા લોકોના વચનો સાંભળીને ક્યારેય કથાથી દ્વેષ કરવાનો કોઈ ફાયદો નથી. કારણ કે માની લો દ્વેષ કરી લીધો તો આમાં નુકસાન કોનું છે? જે નથી સાંભળતો એનું. કારણ કે સાંભળે એનો તો ફાયદો છે. અને આ લોકોનો વિરોધ એવો હાવ ખોટોય નથી. કારણ કે કથાકારોએ અમુક સ્વરૂપ કથાનું એવું વિપરીત કરી નાખ્યું છે, લોકોને એટલા ગેરમાર્ગે ચડાવી દીધા છે. એટલે વિરોધ કઈ આમ 100% ખોટો છે એવું ન કહીએ. અમુક સાચી વાતો છે, એમાં ખોટું છે, પણ બધું હાલ્યું છે મિક્સિંગમાં. પણ કહેવાનું તાત્પર્ય એ છે કે નીકળવાનો રસ્તો અહીંયા છે. એ ગીતાનું પ્રમાણ જોવો ભગવાનથી, કે સુખદેવ જેવા મહાત્માઓનું પ્રમાણ જોવો ભાગવતથી. એ વાત સિદ્ધ થઈ કે જીવનની અંદર ભગવત કથાના શ્રવણ કીર્તનથી વધારે મહત્વપૂર્ણ વાત બીજી કોઈ છે નહીં, જીવિત વ્યક્તિઓ માટે. અને જેનું મૃત્યુ થઈ ચૂક્યું છે એને આ કથા એટલો જ લાભ આપે છે. એ તો પાછો ધુંધુકારીનો પ્રસંગ પ્રમાણ છે. ગૌકર્ણજી અને ધુંધુકારીનો જે સંવાદ છે પદ્મ પુરાણની અંદર, એને બહુ પાપ કરવાના કારણે જેને પ્રેત શરીર પ્રાપ્ત થયું, એ ધુંધુકારી તે ભાગવતના કારણે ભગવાન વિષ્ણુના પાર્ષદોનું શરીર પ્રાપ્ત થયું, ચતુર્ભુજ સ્વરૂપ પ્રાપ્ત કરી અને વૈકુંઠ વયો ગયો ભગવત કથાના માધ્યમ. હતો પ્રેત શરીરમાં, અને મૃત્યુ પછી બહુ પાપ કર્મ કર્યા હોય ને એટલે એ પ્રેત થાય એવું ગરુડ પુરાણ કહે છે. પ્રેત યોની પ્રાપ્ત થાય, અને એમાં બહુ કષ્ટ હોય છે, બહુ દુઃખ હોય છે. અને એ કષ્ટ પ્રેત યોનીને પ્રાપ્ત થયેલા જીવો માટે, તે મુક્ત થવા માટે આ ભગવત કથા એકમાત્ર આશ્રય છે, એવા પ્રેત માટે. તો વિચાર કરો કે જીવતા જીવ કોઈ માણસ યદિ ભગવત કથાનું શ્રવણ કરે તો એને લાભ નહીં થાય? 100% થાય. પણ એક સંશય અહીં થાય છે કે કથાથી જો આટલો લાભ થતો હોય તો પછી આટલા બધા સાંભળે છે, કેમ બદલ્યા નહીં કોઈ? પ્રશ્ન સામે ઈ છે. કથા આટલી બધી થાય છે, લોકો સાંભળવા આટલા બધા જાય છે, તો પરિવર્તન નથી. કારણ કે કથા સાંભળવી કેમ એ ખબર નથી. કેવલ જઈને બેહવું કથામાં, આનાથી કથા શ્રવણ નહીં થાય. કથા શ્રવણ કરવા માટે વ્યક્તિનું મન ત્યાં હોવું જોઈએ, ચિત્ત અહીંયા હોવું જોઈએ. એક એક શબ્દ શું કહેવાય રહ્યો છે, એક એક વાત શેની ઉપર ચર્ચા થઈ રહી છે, એ હરેક વાતો ઉપર જ્યારે આપણું ધ્યાન કેન્દ્રિત હોય અને એનું મનન કરતા કરતા એ કથાઓના શ્લોકોમાં
જે ભગવત ભક્તિને પ્રાપ્ત કરવાની જે પ્રોસેસ પડેલી છે અંદર, એની ઉપર વિચાર કરી અને વ્યક્તિ પોતાને બદલવાનો પ્રયાસ કરે, પોતાની ચેતના બદલાવા માટે તૈયાર થાય, ત્યારે એ કથાનો લાભ એને મળે છે, ત્યારે એ કથા એના માટે કોઈ કામ કરતી હોય એવું લાગે છે. અને આ વાત ગૌકર્ણજીના પ્રસંગમાં સિદ્ધ થઈ છે. કારણ કે ઓલું ધુંધુકારીને લેવા વિમાન આવ્યું ને એક, તો ગામવાળાએ બધાએ જોયું કે એક જ વિમાન કેમ આવ્યું, કારણ કથા બધા લોકોએ સાંભળી છે, તો ભાઈ વિમાન એક કેમ આવ્યું છે? ત્યારે ભગવાનના પાર્ષદોએ આનો ખુલાસો કર્યો કે આ ધુંધુકારીએ જે રીતે મનન ચિંતન કરીને કથા સાંભળી, જે સાંભળે ને એનું ચિંતન કરે, એની ઉપર વિચાર કરે, અને વિચાર કરી અને પોતાની ચેતનાનો બદલાવ કરવા માંડ્યો. એક દિવસ ગયો, 2 દિવસ, 3 દિવસ, અને 7મા દિવસ સુધીમાં એ કથાનું એવું મનન ચિંતન એણે કર્યું કે 7મા દિવસે તો એટલો પવિત્ર થઈ ગયો કે ભગવત પાર્ષદનો, પ્રેતમાંથી સીધો પાર્ષદ. ભગવાનના પાર્ષદોએ આ વાત કરી કે આણે જે કથા શ્રવણ કરી છે ને, એ અહીં જે બેઠા છે એણે જ કરી. શ્રવણના ભેદના કારણે ફળમાં ભેદ રહી ગયો છે, સાંભળવાનો ભેદ. ઓલા જે બધા બેઠા હતા સાંભળવા, પણ એના મન ક્યાં હતા? તો કે અમુકનું ખેતરે હતું, અમુકનું ઘરે હતું. એમાં આપણે અહીં બેઠા હોય તો આમાં, કારણ કે આમાં બધા તો સત્સંગ લાભે ન આવ્યા હોય, કોઈક વ્યવહારે આવ્યા હોય કે આન્યા છે જવું પડશે, ભાઈ આપણે ત્યાં છે આ નહીં આવે. કારણ કે આપણે વ્યવહાર બહુ મોટો હોય અને વ્યવહારે આપણે હાલી. ઓલા જે આવીને બેઠા હતા ને એ વ્યવહાર વાળા હતા, અને ધુંધુકારીને કોઈ વ્યવહાર હતો નહીં. પ્રેત શરીરમાં એક વાંસની અંદર બેઠો છે, બહાર તો બેહે, વાયુ સ્વરૂપ હતો એટલે હવા તો ગમે ત્યાં ફેંકી દે. વાંસની અંદર એને આશ્રય લીધો, અને એટલા ધ્યાનપૂર્વક એને કથા સાંભળી કે એનું ફળ એને તરત પ્રાપ્ત થઈ ગયું. ને ઓલા ગામવાળા હજારો લોકો બેઠા હતા, એને ન મળ્યું એ ફળ. એટલે આપણે જયારે પ્રશ્ન કરીએ કોઈને કે જો કથાઓમાં જે વાત લખી છે એ સત્ય હોય, જો આ વાત સાચી હોય, તો આપણને લાભ કેમ નથી કરતો? કથા આપણને લાભ કરે કે નહીં એ આપણા શ્રવણ ઉપર આધાર રાખે છે, આપણે કઈ રીતે સાંભળીએ છીએ. ડોક્ટર તમને દવા આપે, તમે દવાખાને જાઓ અને ડોક્ટર તમને દવા આપે, પછી રોગનું ઠીક થવું કે નહીં એ ડોક્ટર ઉપર આધાર રાખે કે આપણી ઉપર રાખે છે? ન સમજાણો? ઓકે, સમજો. ડોક્ટરે દવા આપી દીધી આપણને, અને આપણે દવા પીવી નહીં, અને પાડોશ વાળા પૂછે તમને તાવ હતો 104, ઉતરતો નથી, કેમ આમ થાય? કોણ ત્યાં ગયા? તો ક્યાંય વરાછામાં ફેમસ ડોક્ટર છે એની પાસે દવા આપી દો કે હા, પણ આપણે એ નહીં કેવી મેં પીધી નથી. હવે ડોક્ટર એવો છે, હવે એ આપી દે એમ નામ ટીકડા, કાંઈ સારું થતું નથી, પણ તે નથી પીધી કે હારવાર. એમ કથા તો આપણને પ્રાપ્ત છે, ભાગવત પ્રાપ્ત થઈ ગયું છે, પણ માની લો કે એને આપણે ગ્રહણ નહીં કરીએ તો પછી લોકો એમ ભાગ કાઢે કે નહીં કથામાં હું હવે એ તો ઠીક, હવે કથા જ કઈ થતું નથી ભાઈ, કોઈ અસર તો થતી નથી કથાઓની. એ વાત આપણે કરી શકીએ, પણ આપણે એ નહીં કહીએ કે આપણે કઈ રીતે સાંભળી છે. જયારે કથા ચાલતી ત્યારે આપણે ક્યાં હતા? અને અમુક લોકોનું એવું નક્કી જ હોય, માનો કોઈ પણ પરિવારોમાં કથા થાય એટલે એમાં 10-12 જણા એવા જ હોય એને નક્કી જ હોય કે આપણે કથામાં બેહવાનું, એ વહીવટમાં જ હોય. અહીં સત્સંગ હોય ને તો એ વાહે આટા મારતા હોય, કારણ કે નક્કી જ હોય આ બધું સાંભળવાની આપણા કામનું છે જ નહીં. આપણે વહીવટ કરવાનો હોય કે આપણાને પાણી કેમ દેવું, પ્રસાદ કેમ દેવો. ખુદ એ વહીવટ વાળા ક્યારે કથા ન સાંભળે કોઈ દી, તો એને શું કથા લાભ કરશે? બિલકુલ નહીં. કથા શબ્દ બ્રહ્મ છે, કાન દ્વારા જો અંદર જશે તો ચિત્તની શુદ્ધિ થશે, તો એ ચિત્ત ભગવાનમાં લાગશે. અને દૂષિત ચિત્ત ક્યારેય ભગવાનનું સ્મરણ કરી શકતું નથી. એક વ્યક્તિએ મને પ્રશ્ન કર્યો કે પ્રભુજી માળા કરવી જરૂરી છે? આપણે આજે બધા ભક્તો રાખે છે ને માળા, આપણે માળા ઉપર હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરીએ છીએ. તો એને પૂછ્યું કે પ્રભુજી આપણે માળા રાખવી જરૂરી છે કે નહીં? એમ નામ ભગવાનનું નામ લઈ તો કીધું એ સારી વાત છે, તો આપણે એક કામ કરીને કે તું છે ને નામ જપ કરવાનું શરૂ કર.
ભગવાનનું સ્મરણ કર. ગાડી ચલાવતો હતો, હું બાજુમાં બેઠો. એટલે ભાઈએ કીધું કે હારું હું ભગવાનનું નામ લઉં છું. બધીને 5 નામ લીધા હશે, ખાલી 5. ત્યાં વિચાર કઈક બીજે ચડી ગયો ભાઈ, અને કદાચ આપણે ટ્રાય કરી લેવી ઘરે. ઘણા લોકોને હોય ને મારે માળા નથી કરવી, માળા ઉપર નામ નથી લેવું, તો એમ નામ લેવું છે. તમે સમજો, માળા ઉપર જપ કરવો ઈ કીર્તન છે, અને મનમાં ભગવાનનું નામ લેવું એને સ્મરણ કહેવામાં આવ્યું છે. તમે કદાચ ભાગવતમાં ગયા હો તો પ્રહલાદ મહારાજે એક સુંદર શિક્ષા આપી છે નવધા ભક્તિ માટે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુર સ્મરણમ. પેલા કીધું નવધા ભક્તિના 3 ભક્તિના પ્રકાર છે. શ્રવણમ સાંભળવું, કીર્તનમ બોલવું, અને સ્મરણમ. સ્મરણ જે છે ને હંમેશા મનમાં થાય. સ્મરણમ ભગવત કથાઓનું સ્મરણ કરતા રહેવું જોઈએ. તો જ્યાં સુધી કોઈ વ્યક્તિનું શ્રવણ કીર્તન પરફેક્ટ ન થાય ત્યાં સુધી કોઈ વ્યક્તિ ભગવાનનું સ્મરણ કરી શકે નહીં. આપણું મન હજારો વિષયોમાં લાગેલું છે, લાખો જગ્યાએ ફસાયેલું છે, અને એ મનમાં તમે સ્મરણ કરવાની ટ્રાય કરશો ને 2-5 નામથી વધારે ભગવાનના નામ નહીં લઈએ. એટલા માટે કોઈએ એવી આર્ગ્યુમેન્ટ નહીં કરવી જોઈએ કે નહીં અમે મનમાં લેવી છે, અમારા માળા ઉપર લેવાની જરૂર નથી. સમજ? આ બે ભક્તિના પ્રકાર જ જુદા છે. માળા ઉપર ભગવાનનું નામ જપવું એને કીર્તનમાં લેવામાં આવ્યું છે, અને સ્મરણ જે છે મનની અંદર જે વસ્તુ થાય છે એ સ્મરણ છે. સ્મરણ ભક્તિમાં ત્યારે વ્યક્તિ માળા ન કરે તો ચાલે જ્યારે 24 કલાકમાં એક ક્ષણે ભગવાનને ભૂલતો ન હોય. આવું છે કોઈ? 24 કલાક કન્ટિન્યુ ભગવાનનું નામ સ્મરણ યાદ રહેતું હોય એવું અખંડ? અસંભવ છે ને? તો આવું જેને નથી એને માળા ઉપર જપ કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. જપ કરવા જ રહ્યા. ભક્તિ છે ને એક અભ્યાસ છે. જેટલો અભ્યાસ કરો ને ધીરે 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 એ અભ્યાસ વધતો જાય, અને જેમ જેમ તમારું સ્તર ઉપર જતું જાય ને એવી રીતે આપણે આ બધી અનુભૂતિમાંથી પસાર થતા હોઈએ છીએ. ઘણી વાર લોકો એમ કે કબીરદાસજી ક્યાં કરતા, પણ તું ક્યાં કબીર છો ભાઈ? ઉદાહરણ તો એના આપે મોટા મોટા, હજી તો પામી ગયેલા જે લોકો છે. મીરાબાઈએ તો આમ કર્યું તો એને આમ નથી કર્યું, પણ તમે મીરા નથી ભાઈ, તમે કબીર નથી. આપણે સામાન્ય માણસ છીએ, અને એટલા માટે જે વિધિ વિધાનો શાસ્ત્રમાં આપ્યા છે ને આપણે એ અનુસાર હાલવાનું છે. આપણે તિલક કરી નીકળતા, કબીરદાસજી ક્યાં તિલક? તું જોવા ગયો કબીરને મળીને આવ્યો તો એ તિલક કરે છે કે નહીં? એવી રીતે ચર્ચા કરતા હોય જાણે એની મુલાકાત કબીરદાસજી હારે થઈ ગઈ હોય, એની મુલાકાત સાક્ષાત મીરા હારે થઈ હોય. શુદ્ધ આ કબીરદાસજીએ કીધું રામ નામ જપો, ઈ કરને ભાઈ, કે ઈ નહીં. બાકી બધામાં કબીરદાસજી નું લે, પણ ઓલે કીધું છે ને ઈ નહીં કરે. મીરાએ કીધું ભગવાનનું નામ જપવાનું, તો કે ઈ નથી કરવું. તો આ મીરા આમ નથી કરતી, તેમ નથી કરતી. તો પછી એને કહેવું પડે ને ક્યારેક કે મીરાએ ઝેરની ટ્રાય કરી હતી, તું કરી જો એકવાર. મીરાબાઈએ ઝેર પીધું, ભગવાનનું નામ લેતા હતા, ન મર્યા. આપણે ભગવાનનું નામ લઈએ, આપણે પી જાય તો ટ્રાય નહીં કરતા કોઈ. નગર ભક્તિમાં ભક્તિમાં ભયા જાવ, ભૂહાઈ જાય બધું જીવન બીવન. હું કામ ઈ કહું તમને, કારણ કે મીરા હોય કે કબીરદાસજી હોય, ઈ સિદ્ધિને પ્રાપ્ત કરી ચૂકેલા લોકો છે, મુક્ત જીવાત્માઓ છે. ભજન કરતા કરતા ઈ અવસ્થાએ પહોંચી ગયા છે કે જ્યારે ઈ શરીરથી પરે થઈ ચૂક્યા છે, મુક્ત જીવ છે. અને જે મુક્ત જીવાત્માઓ છે ને એ આ બધું કરીએ કે આપણી જેવા જે સામાન્ય પ્રકૃતિના 3 ગુણોથી બંધાયેલા જીવ છે ને એના માટે સૌથી સરળ અને સીધી વસ્તુ છે કે જે શાસ્ત્રમાં જે સાધન બતાવવામાં આવ્યું છે એ સાધન અનુસાર ભજન કરે. આમાં તમે કોપી નો મારી શકો કોઈ. આપણે આપણું લેવલ જવું જોઈએ ને, આપણે ક્યાં છીએ. આપણને માની લો કે આપણા ઘરમાં કોઈ પૂછતું ન હોય ને આપણે ભાઈ કલેક્ટરને સલાહ આપવા જઈએ તો ભાઈ અઘરી વાત છે ને. આપણી સોસાયટીમાં આપણને કોઈ પ્રમુખ બનાવવા તૈયાર ન હોય, અને આપણે ભાઈ આખા સુરત જિલ્લાનો વહીવટ હાથમાં લેવાની ટ્રાય કરતા હોય, એ તો વાત કઈ રીતે પોસિબલ છે? લેવલ અનુસાર કામ કરવું જોઈએ. આપણી ક્ષમતા ક્યાં, આપણું લેવલ ક્યાં છે?
એટલા માટે સુખદેવજીનો આ જે સિદ્ધાંત છે કે વ્યક્તિએ ભગવત કથામાં રત રહેવું જોઈએ. રત રહેવાનો અર્થ એ છે કે ભગવાનની કથાઓનું શ્રવણ એવી રીતે કરવું જોઈએ કે એ કથાઓને સાંભળતા સાંભળતા ભગવાનમાં પ્રેમ થઈ જાય. અને પ્રેમ ધીરે 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 એવો ડેવલપ થાય કે એ આપણને મીરા કે તુલસીદાસજીની અવસ્થા સુધી લઈ જાય, નરસિંહ મહેતાની અવસ્થા સુધી લઈ જાય. ત્યારે આ ભક્તિ જીવનમાં સાર્થક. આ એક દિવસની વાત નથી કે આજ માળા પકડીને કાલે આપણે સિદ્ધ થઈ જશે. એક દિવસમાં કોઈ વ્યક્તિ શુદ્ધ ભક્ત બનતો સમય લાગે છે, અભ્યાસ કરવો પડે છે આનો. એટલા માટે ભક્તોના વિષયમાં ભગવાનનો એ મત છે કે ભક્તો નિરંતર કથાઓમાં રત શા માટે રહે છે? કથાઓમાં રત એટલા માટે રહે છે કે એ કથાના કારણે એનું જીવન ચાલે છે. આમ તો ભગવાન અને ભગવાનની કથામાં કોઈ ભેદ નથી, પણ જ્યારે કોઈ ભક્તને ભગવાનની કથા પ્રાપ્ત થઈ જાય ને ત્યારે એના હૃદયમાં એટલો આનંદ આવે છે, એટલો સુખની અનુભૂતિ કરે છે કે ત્યારે આ સંસાર જે છે ને એને તુચ્છ લાગવા માંડે છે. સંસારનો રસ જે છે ને એ રસ એ સમય ફીકો થઈ જાય અને કથાઓમાં રમણ કરતા રહે છે. એટલા માટે ક્ષણ માટે તે એ ભગવત કથાનું ક્યારેય વિસ્મરણ નથી કરતા. આવા બે ભક્તોનો સંવાદ થયો લંકામાં. રામાયણની અંદર એ પ્રસંગ છે હનુમાનજી મહારાજ અને વિભીષણજી, એને બેયનું મિલન થયું લંકાની અંદર. તો હનુમાનજી મહારાજ જ્યારે લંકાની અંદર પ્રવેશ કરે છે, સુંદરકાંડની અંદર ગોસ્વામીજીએ વર્ણન કર્યું, એક મચ્છરનું રૂપ લઈને, એક નાનો એવું મસક સમાન રૂપ કપી ધરી લંકહી ચલેવું સુમિરી નરહરી. ભગવાન નરસિંહદેવનું સ્મરણ કરી અને હનુમાનજી મહારાજે એકદમ સૂક્ષ્મ રૂપ ધરી અને લંકામાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો. હનુમાનજી મહારાજ સફળ થઈ જાત, પણ લંકીનીએ પકડી લીધા એને, જે રાક્ષસીને હતી. લંકા નગરીનું મનુષ્ય સ્વરૂપ એટલે લંકીની. હનુમાનજી મહારાજને એને પકડી લીધા અને હનુમાનજીને કહે છે તમે ચોર છો. આપણે તમે કે એને તો તું કીધું. હનુમાનજીને કહે છે એને જાને હી નહીં મરમ સઠ મોરા મોર આહાર જહાં લગી ચોરા. એ ચોર, હનુમાનજીને કીધું હે ને તો ક્યાં લંકામાં તું ક્યાં ઘૂસે છે? આપણે કેમ કોઈના અજાણી પ્રોપર્ટીમાં ઘૂસ મારી અને વોચમેન રોકે, હનુમાનજી મહારાજને રોક્યા. હવે ચોર ગમે એને કહી દે તો કેવું મતલબ ગુસ્સો આવે ને. હનુમાનજીને ગુસ્સો આવ્યો ને, હનુમાનજી એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો, હાથ વાળીને એક ઢીકો માર્યો લંકીનીને, લોહીની ઉલટી કરાવી દીધી. કરે આ તો હનુમાનજીનો ઢીકો છે ને. રાવણને એક પડ્યો તો ને, રાવણને મારેલો હનુમાનજીએ યુદ્ધ વખતે. રાવણે કીધું કે વીર ક્ષત્રિય ઘણા જોયા પણ હનુમાન તારી જેવો પહેલી વાર જોયો છે. પાડી દીધો રાવણને એક ઢીકામાં હનુમાનજી. લંકીનીને આ પડ્યો અને એ ઢળી જ્યારે પૃથ્વી ઉપર, તો બેહોશ તો થઈ જ ગઈ હતી, પણ બેહોશ થઈ અને જ્યારે એ જાગી ત્યારે હનુમાનજી મહારાજને આખી વાત કરી. જ્યારે હું બ્રહ્માજીએ મને અહીંયા નિયુક્ત કરી ત્યારે કીધું હતું કે કોઈ એક વાનર આવી અને એ વાનર જ્યારે મુષ્ટિકાનો પ્રહાર કરે, મુઠ્ઠી મારે, એ સમયે તો સમજી લેજે કે લંકાનો વિનાશ નિકટ છે. પછી તો રામાયણમાં તો સીધું વર્ણન ઈ છે કે હનુમાનજી મહારાજ અંદર ગયા, પણ આચાર્યો એક વાત બહુ સુંદર લખી છે આ પ્રસંગમાં. લંકીને હનુમાનજી મહારાજને કીધું કે તમે ભગવાન રામના ભક્ત છો અને રામ ભક્ત છો, એટલા માટે એક વાત મારે પૂછવી છે તમને. સાધુ સંગનો ફાયદો શું છે? લંકીની પૂછે છે. ભગવાનના ભક્તોની સંગતિ મળે એનો લાભ શું છે? હનુમાનજી મહારાજે કીધું કે આ જગતમાં ભગવદ ભક્તની સંગતિ કોઈ દિવસ વિફળ જાતી નથી. લંકીની કે ભલે આપણો સંગ થોડોક ઊંધી રીતે થયો, બે મળ્યા પણ મારપીટ થઈ આગળ આપણે, પણ તોય મને લાભ તો મળવો જોઈએ ને. કારણ કે તમે જો અહીંથી અંદર વ્યા જાઓ
તો મને તો તમે સાધુ છો, અને સાધુની સંગતિ મળ્યા પછી તે તમારો લાભ, એનાથી હું વંચિત રહી જઈશ. હનુમાનજી મહારાજે એને શિક્ષા આપી, અને લંકિનીના વચનોથી હનુમાનજી એટલા પ્રસન્ન થયા. હનુમાનજી મહારાજે કીધું કાંઈ વાંધો નહીં, એક વરદાન માગી લે, કોઈ વચન હું તને આપીશ. ત્યારે લંકિનીએ કીધું કે મારું મૃત્યુ તો નિકટ છે, મારે મરવાનો સમય આવી ગયો છે, અને એ નક્કી છે. કારણ કે બ્રહ્માજીએ કીધેલું જ્યારે કોઈ વાનરનો મુક્કો પડે, સમજી લેજે તારું મૃત્યુ તારું નિકટમાં છે, અને તું મરી એટલે આખી લંકા મરી છે. લંકિનીએ કીધું તમે જાશો, મારું મૃત્યુ થશે, પણ મારી એક ઈચ્છા છે કે મારા શરીરનો જે અગ્નિ સંસ્કાર જે છે એ તમારા હાથે થાય. હનુમાનજી મહારાજને કીધું છે લંકિની. અને એ જ કારણસર, કારણ કે લંકિનીનો દેહ છે ને લંકા નગરી જે છે, હનુમાનજી મહારાજે લંકા બાળી દીધી આખી. એક કારણ, કારણો તો અનેક છે, પણ સાધુ સંગ એક એવો વિષય છે કે ભગવાનના ભક્તની સંગતિ જીવનમાં અનાયાસે જો પ્રાપ્ત થઈ જાય ને તો એ ક્યારેય ફેલ જાતી નથી. પણ એ ફેલ જાય એક વિષયમાં, ક્યારે? જ્યારે સામે વાળો લેવાનો માંગતો હોય. અહીંયા તો લંકની સામેથી કીધું કે તમે સાધુ છો અને તમારા સંગની મારે જરૂર છે, તમે મને કઈક સંગતિ આપો. તો લંકિનીને લાભ પ્રાપ્ત થયો. આપણે એવું બનતું હોય જીવનમાં, સાધુઓ તો ઘણી વાર મળતા હોય, પણ આપણે ક્યારેય જાણકારીની ઈચ્છા રાખતા. સંઘનો અર્થ શું છે? સંઘ માને એના વિચારોથી પ્રભાવિત થવું, એના વિચાર અનુસાર કાર્ય કરવું. આ સાધુ સંઘ છે. સાધુ સંઘ એટલે એને હારે રહેવું એ નથી. સાધુ સંઘ એટલે સાધુઓ જે કહે છે એ પ્રમાણે કરવું, એના વિચાર અનુસાર સહેમત થઈને કાર્ય કરવું, આ સાધુ સંઘ છે. લંકીને આ રીતે મુક્તિ આપી. હનુમાનજી મહારાજ લંકામાં પ્રવેશ કરે. પ્રવેશ કરી અને હનુમાનજીના વિષયમાં ઘણી બધી વાતો ગોસ્વામીજીએ લખી, કેવી રીતે પ્રવેશ કર્યો ને એમણે શું જોયું. પણ હનુમાનજીનું લક્ષ્ય એક જ હતું, સીતાજીની શોધ. ભગવાનની સેવા કરવા માટે ગયા છે, સીતાજીને શોધવા માટે. તો અનેક ઘરની અંદર હનુમાનજી મહારાજે જોયું સીતાજી ક્યાંક હોય તો રાવણે ક્યાંક રાખી હશે. અહીંયા મંદિર મંદિર પ્રતિકર શોધા, દેખે જહાં તહાં અગણિત જોધા. મંદિર મંદિર નો અર્થ એક એક લંકાના ઘરમાં જઈને હનુમાનજી મહારાજે જોયું સીતાજી અહીંયા તો નહીં હોય. આખી લંકા ફરી વળ્યા અને જોયું, જ્યાં જોઈને હજારો હજારો યોદ્ધાઓ છે લંકાની અંદર. અને ત્યાં હનુમાનજી મહારાજે રાવણનો મહેલ જોયો, આખી લંકામાં સર્વશ્રેષ્ઠ. હનુમાનજી મહારાજના મનમાં વિચાર થયો, અહીંયા હોવા જોઈએ, સીતાજી અહીંયા હશે કદાચ. હનુમાનજી મહારાજ ગયા. રાવણના અંતઃપુરમાં જોયું અનેક સ્ત્રીઓ છે, ઉંમરથી તે રસ્તામાં પડેલી છે, તો છેક સુધી અનેક અનેક આખા વિશ્વની જે સુંદર સ્ત્રીઓ હતી, રાવણ જેને લઈને આવ્યો હતો એક એક સ્ત્રીઓ આડી અવળી આમ તેમ અસ્ત વ્યસ્ત પડેલી છે. અને હનુમાનજી મહારાજ એક એક સ્ત્રીઓનું દર્શન કરતા જાય છે. એક આશ્ચર્યકારક ઘટના એ છે કે એક બ્રહ્મચારી વ્યક્તિ છે અને સ્ત્રીઓના અંતઃપુરમાં છે, ઈ સ્થાનમાં, અને એકાંત સમય અને સ્ત્રીઓની આવી અસ્તવ્યસ્ત દશા છતાં હનુમાનજી પોતાના લક્ષ્યમાં અડીગ છે. એને તો એ એટલા માટે સ્ત્રીઓને જોઈ રહ્યા છે કે આમાં કોઈ સીતા ક્યાં છે. તો એ બધી સ્ત્રીઓને પાર કરી અને હનુમાનજી મહારાજ અંદર, એ તો ઉપર જ છે હજી, કારણ કે મચ્છર જેવું રૂપ છે, નાનું એવું, કોઈ જોઈએ કે એમ છે નહીં, અને અંદર હવામાં ઉડી રહ્યા છે. તો જેવા અંદર ગયા, એક મહેલ ઉપર એને જોયું રાવણ સૂતો છે પલંગ ઉપર એકલો, 10 મસ્તક, અને એક એનું જે હતું એ હેડ, મૂળ એટલે 11. આપણે અહીંયા વાત ઈ પ્રચલિત છે કે રાવણને કેટલા માથા હતા? 10. હકીકત કેટલા છે? 11. બે સાઈડ 5-5 હતા. વાલ્મીકીજીનો આ મત છે, વાલ્મીકી રામાયણમાં લખ્યું. રાવણને 11 મસ્તક હતા, કારણ કે જે મૂળ હતું ને એ ઓલા 10, કારણ કે 10 તો વરદાનથી પ્રાપ્ત થયા છે, અને એક તો મૂળ હતું. 11 મસ્તક હતા ટોટલ. અને એમાંથી 10 મસ્તક એટલે દશાનંદ પોતાના પલંગ ઉપર સૂતો છે. ત્યાંથી થોડેક દૂર
એક સુંદર કક્ષ અને એમાં એક સુંદર સ્ત્રી, એનું જ્યારે દર્શન કર્યું ત્યારે હનુમાનજીના મનમાં વિચાર થયો આ સીતાજી છે. એના મનમાં વિચાર છે કે આ સીતાજી હોય કે. હનુમાનજી મહારાજે જોયું, એક ક્ષણ માટે વિચાર થયો કે આ સીતાજી, પણ તરત વિચાર બદલાણો. વિચાર બદલાવાનું કારણ શું છે કે ભગવાન રામના વિરહમાં આટલી શાંતિથી ઊંઘ લે, આટલા શાંત ચિત્તે સૂતા હોય, આ સીતા હોઈ શકે? આ સીતાજી નથી. હનુમાનજીએ ત્યાંથી યુ ટર્ન લીધો, રાવણના મહેલથી જેવા બહાર નીકળ્યા, ભવન એક પુની દીખ સુહાવા, હરિ મંદિર તહા ભિન્ન બનાવા. રાવણના મહેલથી જેવા હનુમાનજી બહાર નીકળ્યા એટલે એક એવું ઘર દેખાણું હનુમાનજી મહારાજને કે જ્યાં એક ભગવાનનું મંદિર બનાવવામાં આવ્યું છે, અલગ સુંદર. હનુમાનજી મહારાજ ઘડીક ઉભા રહીને જોવા માંડ્યા કે વાહ, રાક્ષસો બાકી કમાલના છે હોય કે. આને ખબર તો પડી જ ગઈ છે, કારણ કે આનો સીસીટીવી કેટલું પાવરફુલ છે એ જોવો તમે. લંકાનો મચ્છર સમાન રૂપ લઈને હનુમાનજી પ્રવેશ કરે છે રાત્રિના સમયે, તોય લંકીનીએ પકડી લીધા. બોલો, આનાથી વિચારવાનું લંકાની સિક્યુરિટી કેટલી ટાઈટ હશે. એક મચ્છર ઘૂસી નો કે લંકામાં, જે હનુમાનજી મહારાજે પ્રવેશ કર્યો. અને આ ઘર જ્યારે જોયું, હનુમાનજી મહારાજને એક ડાઉટ થયો મનમાં કે આ રાક્ષસો માયા શક્તિમાં બહુ આગળ છે, અને કદાચ એને ખબર પડી ગઈ હું આવ્યો છું, મને છેતરવા માટે એને અહીંયા મંદિર બનાવી રાખ્યું હશે. એક અલગ મંદિર સુંદર એને જોયું, અને રામના જે આયુધો છે, શંખ ચક્ર ગદા પદ્મ, એનું ચિત્રણ કરેલું હતું એ દિવાલો ઉપર. અને બરાબર આગળ જે આપણી વૈદિક પરંપરા અનુસાર તુલસી ક્યારો હતો ત્યાં. હનુમાનજીને થયું અદ્ભુત, લંકામાં કોઈ ભગવાનના ભગત હોય એવું લાગે છે. અને માયાનો એટલે ડર હતો કે આ લોકોએ કદાચ મને પકડવા માટે આ યોજના બનાવી હોય. હનુમાનજી વિચાર કરવા માંડ્યા, લંકા નિશિચર નિકર નિવાસા, યહા કહા સજ્જન કરવાસા. આ લંકા નિશાચરોની નગરી છે. નિશાચર માને રાતે જે ચાલે, નિશા માને રાત્રિ, ચર એટલે ચાલવા વાળા, રાતે જે હાલે ને એને નિશાચર કહેવાય છે. હનુમાનજીને એક આંટો સુરત મારવા જેવો છે. લંકામાં સુરતમાં બહુ જાજો ફરક નથી. હું કહો તમે વાલ્મીકી રામાયણ તમે વાંચો તો એમાં લખ્યું છે સ્પષ્ટ કે હનુમાનજી મહારાજે લંકામાં પ્રવેશ કર્યો તો એને શું જોયું હતું? આજે અસંખ્ય યોદ્ધાઓ શું કરી રહ્યા હતા? તો એ તો ખાવા પીવામાં મસ્ત હતા. રાતે ખાવા પીવામાં આખા વિશ્વમાં કયું શહેર આગળ છે? સુરત. ઓલાય ખાતા પીતા હતા રામાયણ અનુસાર, બે હરખે હરખા છે. શું ખાતા હતા? તો હનુમાનજીએ જોયું પેલું ભેંસ ઇત્યાદિ હોય ને, એ આખા ઓલા છોકરાઓ કેમ લોલીપોપ ખાઈને હળી ફેંકી દે, એમ આખા પશુઓને મોઢામાં નાખીને ખાઈને એના હાડપિંજર ફેંકી દેતા, એવા અસુરો હતા. દ્રશ્ય હનુમાનજીએ જોયું, પેલા આખી લંકાનું નિરીક્ષણ કર્યું છે એને, અને લંકાનું વર્ણન જ 4-5 અધ્યાયોમાં કર્યું છે વાલ્મીકીજીએ. હા, જે દર્શન હનુમાનજીએ કર્યું, બહાર એક પર્વત ઉપર ઉભા રહી. તો હનુમાનજી મહારાજ વિચાર કરવા માંડ્યા કે આ નિશાચરોની નગરી છે, રાત્રે ખાવાનું. અને સુરતમાં એ થઈ ગયું, ખાવાના શોખીનો જે છે એ રાતે ગમે ને જ ગોતી લે. આપણને ન ખબર હોય રાતે ક્યાં મળે છે, એને તમે પૂછો તેને ખબર હોય. રાતે જ 3 વાગે તમે એમ કહો ખમણ ખાવા તો એ તમને લાવી દે. લાઈવ ખમણ છે, ગરમા ગરમ લઈને આવે. અને ખાવાનો એટલો શોખ ત્યારે જ કહેવત પડી ગયો ને, સુરતનું જમણ ને કાશીનું મરણ. કાશીમાં મરવાથી જ એટલો લાભ, સુરતમાં જમવાથી એટલો લાભ છે. એ કહેવત બને ને, સુરતનું જમણ ને કાશીનું મરણ બે હરખું છે. હનુમાનજીએ જોયું આ નિશાચરોની નગરી છે રાતે, એટલે એને નક્કી થયું કે આવડા હુશે ક્યારે? હનુમાનજી વાટે હતા, કારણ કે હુવે તો આગળનો કાર્યક્રમ શરૂ થાય આપણો. જેમ જેમ બ્રહ્મ મુહૂર્તનો સમય નજીક આવતો ગયો, સવારના 4 વાગવાનો સમય હશે, અને પછી આવડા માંડ્યા, કારણ કે આનો હુવાનો ટાઈમ. ગીતામાં ભગવાને કીધું ને, યા નિશા સર્વભૂતાનામ તસ્યાન જાગૃતિ સંયમ. હે અર્જુન, આ જગતમાં સાધુ પુરુષો જ્યારે સુવે ને ત્યારે આ નિશાચરો શું કરે છે? જાગે.
અને જ્યારે સાધુઓ જાગતા હોય ત્યારે આવડા શું કરે? સુઈ જાય. સાધુઓ જાગે મંગળ આરતીમાં, સવારે 4 વાગ્યાનો ટાઈમ છે ને જાગવાનો, ત્યારે આ જે નિશાચરો છે એ બધાને હુવાનો ટાઈમ થાય. સવારે 10, 11, 12 વાગ્યા સુધી હુવાનું. પછી ભક્તો જે છે ને એ સવારના 4 વાગ્યાના જાગ્યા હોય એટલે મંગળ આરતી આ તે બધું કામકાજ પતાવીને એને હુવાનો ટાઈમ થાય 12 વાગે. 12 થી 4 નો કે 3 ના ટાઈમમાં એ હુતા હોય ત્યારે આવડા જાગે. આનું પાછું હાલે. એને ભક્તો પાછા સાંજે 9 વાગે હોઈ જાય તો ઓલાને 9 વાગે જમાવટ થઈ હોય હજી બરાબર. પાર્ટી શરૂ થાય 9 વાગે. અને નિશાચરોની નગરી છે, આમાં તો કઈ સંદેહ નથી. ખાલી વાત એ છે કે હનુમાનજી મહારાજ જો સુરત આંટો મારે એને એવું યાદ આવે ખરું કે હું જયારે ત્રેતાયુગમાં લંકા ગયેલો એમાં નામાં કઈ જાજો ફરક નથી. અને એમાં એનો વિચાર એ હતો કે આવી રાક્ષસોની નગરી, આટલા માયાવી અને પાપી લોકો અહીંયા રહે છે અને આમાં આવું સજ્જનનું ઘર હોય નહીં. આમાં હોવું એટલે એક આશ્ચર્ય વસ્તુ છે. તમે વિચાર કરો પાકિસ્તાનમાં ગયા હોય ત્યાં આપણે મંદિર જોઈ જાય કેવું લાગે? તો એ તો બહુ આશ્ચર્ય નથી, કારણ કે મંદિરો છે ત્યાં. પણ કોઈ અરબ કન્ટ્રીમાં તમે જાઓ ને ત્યાં મંદિર જોવો તો, માનો સાઉદી અરબમાં તમે જાઓ ત્યાં તમને એમ લાગે કે અહીં મંદિર તો આશ્ચર્ય છે કે નથી? અહીંયા એવું થયું હનુમાનજી મહારાજને કે સજ્જન અહીંયા હોય નહીં. મનમાં હું તર્ક કરે કપિલાગા. જે સમય હનુમાનજીના મનમાં તર્ક વિતર્ક થવા માંડ્યા કે આ હકીકત સજ્જન હશે કે મને ફસાવા માટે કોઈ આ ષડયંત્ર કરવામાં આવ્યું છે. અને એ સમય તેહી સમયે વિભીષણ જાગા. હનુમાનજી મહારાજના મનમાં તર્ક હાલતો હતો અને એ જ સમયે વિભીષણના જાગવાનો સમય થયો. કીધું ને, બ્રહ્મ મુહૂર્ત ભગવાનના ભક્તોને જાગવાનો સમય છે. વિભીષણ જાગ્યા. રામ રામ તેહી સુમિરન કિન્હા, હૃદય હર્ષ કપી સજ્જન ચિન્હા. ભક્તનું લક્ષણ એ છે કે એ સુવે કે જાગે, જ્યાં સુધી એની ચેતનામાં હોય ત્યાં સુધી ભગવાનનું સ્મરણ કરે છે. વિભીષણ જેવા જાગ્યા એટલે એને સ્મરણ કર્યું ભગવાનના નામ સ્મરણ સાથે. રામ. આપણે જયારે સૂતા હોય કે જાગતા હોય ને, હરેક સમયે ભગવાનના સ્મરણ કરવાનો અભ્યાસ હોવો જોઈએ. સવારમાં જાગતાની સાથે અત્યારે તો આપણે મોબાઈલ લેતા હોય, કોનો મેસેજ આવ્યો છે પેલા એ જોઈએ. કોઈને ફોન નહીં થયો ને, આપણે ક્યાં એટલા મહત્વપૂર્ણ વ્યક્તિ છીએ ભાઈ? આપણને કોઈ સવારમાં ફોન કરે 4 વાગ્યા કે 5 વાગ્યા 6 વાગ્યા 7, આપણા ફોન તો બધા 9 વાગ્યા પછી ના હોય, કારણ કે નિશાચરના મિત્ર તે નિશાચર બધું હરખું જ હોય. ભગવાનનું સ્મરણ અને આ વેદ આજ્ઞા છે. તમે જુઓ ત્રિકાળ સંધ્યામાં એ છે ને કે જાગતા વેદ અછળેવનું દર્શન કરવું જોઈએ. કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદ. અને આ ગોવિંદનું આવી બન્યું છે કળિયુગમાં બિચારા. અમારા મહેશ્વરદાસ કે છે માવો, જે લોકો માવા છોડતા હોય હાથમાં, તો ગોવિંદ ઉપર ધબધબાટી બોલાવે, અભિષેક કરે સોનાનો તમાકુનો. કારણ કે કર મધ્યે તુ ગોવિંદ, આ મધ્યમાં ગોવિંદ છે. કર મૂલે સરસ્વતી, કરના મૂળમાં કોણ છે? સરસ્વતી. કરાગ્રે, કરના અગ્રભાગમાં કોણ છે? લક્ષ્મી. અને ત્રણેયનો અભિષેક આવડા શરૂ કરે હવારમાં ચૂનાથી તમાકુ હોપારી. એનું દર્શન એને લગભગ હાથમાં હશે જ નહીં. સ્મરણ જાગતા વેત પહેલા કોનું કરવું જોઈએ? ભગવાનનું કરવું જોઈએ. અને ન આવતું હોય તો જ્યાં સુતા હોય ને સામે ભગવાનનો ફોટો રાખી દો બેડરૂમમાં. આંખ ખુલતાની સાથે મહેતા નરસિંહે કીધું ને, આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું. આંખ ખુલે ને એટલે પહેલું દર્શન કોનું થવું જોઈએ? ભગવાનમાં. અને એ જ ભગવાનને જોતા જોતા રાત્રિએ શયન કરી જાવ. જીવન જીવવાની એક કળા છે. જો ભૌતિકવાદમાં આપણે ક્યાંના ક્યાં નીકળી ગયા. સૂવું કેમ, જાગવું કેમ, ખાવું પીવું, બોલવું ચાલવું, હે ને, આનોય વિવેક નીકળી ગયો જીવનમાંથી. આ આપણને ખબર નથી. અને ખાવા પીવાની ખબર નથી એટલે નહીતર આટલા બધા રોગ અને આપણા જીવનમાં આ હોય. તમે વિચાર કરો, ખાલી સુરતમાં કેન્સરના કેટલા દર્દીઓ છે? આખા સુરતમાં થઈ આખા વિશ્વમાં કેટલા છે?
કારણ કે બધો વિવેક નીકળી ગયો છે આપણો. સમય નો તે કયા સમયે ખાવું જોઈએ, ન ખાવું જોઈએ, આ તે બધું. આ થવાનું એકમાત્ર કારણ આપણો અતિ વિશ્વાસ પોતાની બુદ્ધિ ઉપર, કે આ દુનિયામાં હું સૌથી વધારે બુદ્ધિમાન છું. આના કારણે આ બધી વસ્તુઓ થઈ. હનુમાનજી મહારાજે જોયું રામ નામનું સ્મરણ, શબ્દ કાને પડ્યા, હૃદય હર્ષ કપી સજ્જન ચિન્હા. અને હનુમાનજી મહારાજ સમજી ગયા કે નહીં, છે તો કોઈ સાચો સજ્જન માણસ. કેમ? કારણ કે નાટક કોઈ કરતો હોય તો હનુમાનજીનો તર્ક ઈ હતો કે હારું સવારે 4 વાગે નાટક, કારણ કે 4 વાગે આપણા જાગી જ ન હોય કે ગમે એવું કામ તમે આપો. આજે અસુર પ્રવૃત્તિના જે લોકો છે, નિશાચર લોકો છે, એને નાટક કરવું હોય તો એ સવારે 4 વાગે કરીએ. કે માનો કોઈને ભગતનું નાટક કરવું હોય, સવારે 4 વાગે જાગીને મંગળ આરતીમાં આવે, એને પછી ખોટો ભગત કહેવાય? નાટક તો એ ઓર સમય કરીએ કે બાકી સવારે 4 વાગે જાગીને 4:30 ભગવાન સામે ઉભો છે, એને કેમ કેવું આ નાટક કરે છે? હનુમાનજી સમજી ગયા કે અસુરો તો બધા સૂઈ ગયા છે, અત્યારે જે જાગવા વાળો વ્યક્તિ છે એ વાસ્તવમાં કોઈ સજ્જન વ્યક્તિ છે. અને એટલા માટે એને એક બ્રાહ્મણનો વેશ તો લીધો હતો. અને હનુમાનજીનું એક વિચારણીય તથ્ય એ છે કે જેને જેને એ મળ્યા છે એ બધાને બ્રાહ્મણના વેશમાં મળ્યા છે, બ્રાહ્મણના રૂપમાં મળ્યા છે. ભગવાન રામ સામે જયારે પહેલી વાર આવ્યા ચિત્રકૂટ, પેલા ઋષિમુખ પર્વત આગળ, ત્યારે બ્રાહ્મણ વેશમાં આવ્યા. પહેલા સીતાજીને જયારે મળ્યા હતા પ્રથમ વાર, ત્યારે બ્રાહ્મણ વેશમાં. અહીંયા વિભીષણજીને મળે છે ત્યારે બ્રાહ્મણ વેશમાં છે. તો વિપ્ર રૂપ ધરી બચન સુનાય, જયારે સામેથી રામ શબ્દ સાંભળવા મળ્યો તો અહીંયા બ્રાહ્મણનું રૂપ લઈ અને હનુમાનજી મહારાજે તે અહીંથી કંઈક કહેવાની શરૂઆત કરી દીધી. સુનત વિભીષણ ઉઠિત હાય. અને વિભીષણને આશ્ચર્ય થયું, હારું લંકામાં રામકથા ગાવા વાળું કોણ છે? કીધું ને વિપ્ર રૂપ ધરી વચન સુનાય. વચન મને કાંઈક હનુમાનજી બોલ્યા, પણ એ શું બોલ્યા આ કોઈ રામાયણમાં નથી લખ્યું. આ હું બોલ્યા હનુમાનજી? તો ભગવાનની વાતનો યદિ આધાર લઈએ તો ભક્ત જે છે એ કથા સિવાય શું બોલે છે બીજું? સીતાજી પાસે ગયા તો એ રામકથા કરી. તો અહીંયા વિભીષણે જોયું કે સામેથી કોઈ સજ્જન વ્યક્તિનો અવાજ આવે છે. અને વિભીષણને ખબર હતી કે અહીંયા સજ્જન મારી સિવાય બીજું કોઈ છે નહીં. આ બીજો સજ્જન છે કોણ? કરી પ્રણામ પૂછી કુશલાઈ, વિપ્ર કહો નિજ કથા બુજાય. વિભીષણજીએ સૌથી પહેલા પ્રણામ કર્યા છે. જો ભક્તનું આચરણ છે, જ્યારે કોઈ સજ્જન કોઈ વૈષ્ણવને જોવે ને ત્યારે પ્રણામ કરે છે. અને પ્રણામ ન થાય એટલે સમજી લેવું કે હજી ઘડો કાચો છે. અસલી વૈષ્ણવ જે છે એનું કર્તવ્ય છે પ્રણામ. વિભીષણજીએ પહેલા હનુમાનજી મહારાજને પ્રણામ કર્યા. લાગ્યું કોઈ સાધુ વ્યક્તિ છે. પ્રણામ કરી અને પૂછ્યું તમે કુશળ છો ને? કારણ કે અહીં સુધી પહોંચ્યા એ જ મોટામાં મોટી કુશળતા છે. જોઈને કે આ લંકાની સિક્યુરિટી પાર કરીને સાધુ અહીં આવ્યો, મતલબ વિભીષણ સમજી ગયા કોઈ સામાન્ય વ્યક્તિ છે નહીં. પણ પૂછી અને કીધું કે તમે કોણ છો જરા કયો. વિભીષણજી કહે છે કે તુમ્હ હરિદાસન મહ કહી, તમે ભગવાનના ભક્તમાંથી કોઈ છો? જોઈ હો તો પછી મોરે હૃદય પ્રીતિ હતી હોય. તો આનાથી વિશેષ સૌભાગ્ય મારું બીજું શું હોય કે લંકામાં મને ભગવાનના ભક્તના દર્શન થાય છે. કાં તો મારી જેવા દિનહીન જનોને પ્રેમ કરવા વાળા સ્વયં ભગવાન રામ તમે છો, કે મારા જેવા દુર્ભાગ્યશાળી વ્યક્તિને સૌભાગ્યશાળી બનાવવા આવ્યા છો લંકામાં. હનુમાનજીએ જોયું કે આ તો રામનો પાકો ભક્ત છે. હનુમાનજીએ પોતાનો પરિચય આપી દીધો, હું ભગવાન રામનો દૂત છું. અને ભગવાનના ગુણોનું સ્મરણ કરી મનમાં આનંદિત થઈ અને હનુમાનજી મહારાજે પોતાનો પરિચય આપ્યો. વિભીષણને પરમ પ્રસન્નતા થઈ. ભલે ભગવાનનું દર્શન ન થયું પણ કમસે કમ ભગવાનના ભક્તનું દર્શન તો થઈ. અને વિભીષણ પોતાના એ પ્રેમને પ્રગટ કરતા, એ વચનને પ્રગટ કરતા કહે છે બહુ સુંદર વાત. જીવનનું સૌભાગ્ય કોને કહેવાય એની વાત વિભીષણજી કહે છે. સુનહુ પવન સુત રહની હમારી, જેમી દસ નહીં મહુ જીવ બિચારી. જેમ 32 દાંતની વચ્ચે જીભ રહે ને હનુમાનજી મહારાજ, એવી રીતે હું અહીં લંકામાં રહું છું. આસપાસ બધા અસુર લોકો છે અને અહીંયા મારે ભગવાનની ભાવ. તમે વિચાર કરો, રાવણ જેવો માથા ભારે ભાઈ હોય જેનો,
અને એમાં ન્યા રહીને ભજન કરવાનું કેટલું અઘરું છે. હિરણ્યકશિપુના રાજમાં વિભીષણ પ્રહલાદ મહારાજને તાત કબહુ મોહી જાની અનાથા કરહી કૃપા ભાનુકુલ નાથા. ભગવાન રામે મને અનાથ સમજ્યો છે, કારણ કે લંકામાં મારું કોઈ છે જ નહીં. ભલે આ કહેવા પૂરતું પરિવાર છે, પણ ભક્તિમાં મને કોઈ સપોર્ટ કરવા વાળો નથી. અને ભક્તિમાં જે સપોર્ટ ન કરે ને એ પરિવાર છે જ નહીં. એ આ તુલસીદાસજીનો મત છે. કારણ કે મીરાબાઈનું ફેમિલી સપોર્ટ નહોતું કરતું ભક્તિમાં, એટલે મીરાએ પત્ર લખ્યો તુલસીદાસજીને કે બહુ કષ્ટ છે પરિવારની અંદર ને આ લોકો બહુ હેરાન કરે છે, ભજનમાં બહુ ડિસ્ટર્બ કરે છે, શું કરવું જોઈએ મારે? તુલસીદાસજીએ કીધું, જા કે પ્રિય રામ વૈદેહી, જેને સીતારામ પ્રિય નથી ને તજીએ તાહી કૌટી વેરીસ, એનો ત્યાગ કરી દેવો જોઈએ. કેવી રીતે? જેવી રીતે આપણે આપણા કરોડો શત્રુઓને છોડી દઈએ. યદ્યપિ પરમ સને, ભલે એની અરે પ્રેમ ગમે એટલો હોય, પણ ભક્તિમાં સહાયક ન હોય તો એનો ત્યાગ કરવો જોઈએ. આ તો આપણે સાંભળીને જ મોજ લેવાની છે, કારણ કે આપણે જ કરી એકવાર નથી. હવે તમે વિચાર કરો કે આપણને ભક્તિમાં ત્યાં ના પાડતો હોય તમારે હરે કૃષ્ણ મહામંત્ર ના બધું નથી કરવાનું, ભાઈ આ હું નવું ચાલુ કર્યું આવું હોય ને કે ફરી પરિવારમાં ક્યાં વાળા અને કહી દે હાલે આ બધું બંધ કરે, અને આપણે બંધ જ કરવું પડે. કારણ કે નથી આપણી અંદર દ્રઢતા, એટલે એ પરિવારનો ત્યાગ કરીને હરિનામ લઈએ છીએ. કેમ લાગે છે? થાય એમ? એટલે આપણે સાંભળીને મજા લ્યો. આ તો કદાચ કોઈ અને હવે તેવા છે નહીં. હિરણ્યકશિપુ જેવો છે કોઈ ઘરે, કોઈ બાપા છે એવા. આજે છોકરા જ બાપાને જ માનતા, એમાં બાપા શું ના પાડે? આજ તેમ કયો ફેમિલીમાં કોઈ કોઈનું સાંભળવાલ છે? બધા એકબીજાને હામા થાય. બોલો, પત્ની પતિ સામે થાય, વહુ સાસુ સામે થાય, સાસુ સસરા સામે થાય. આમાં કોણ કોનું સાંભળે એમ? એટલે અત્યારે કોઈ પરિવાર ત્યાગવાની જરૂર જ નથી. પહેલી વાત છે બધાને જ ભક્તિ કરવા માટેની પૂરી સ્વતંત્રતા છે. સમય એવો છે યદી જો કરવા ચાહે તો. પણ વિભીષણની પરિસ્થિતિ કંઈક જુદી છે ભાઈ. સમય ત્રેતાયુગ છે અને રાવણ જેવો વ્યક્તિત્વ એનો ભાઈ છે. પણ રાવણને ખબર હતી કે બ્રહ્માજીએ વરદાન, આને રામ ભક્તિ તો બ્રહ્માજી પાસે માગેલી. એટલે કીધું હારું હું તને છે ને એક અલગ ઘર બનાવી દઉં છું, અલગ મંદિર, તું તારો વહીવટ નાન્યાન રાખજે. આ લંકામાં તારી સિવાય બીજો ભગત થવો જોઈએ, મતલબ પ્રીચિંગ નહીં કરવાનું, કઈ પ્રચાર નહીં. તું તારી રીતે ભજન કરતા જે કરવું. એની મંદિરે રાવણે જ બનાવી દીધેલું. તું કર્યા તારે જે ભક્તિ કરવી હોય અલગ એક સાઈડ. રાવણ એમ કે એકલો પડ્યો, આપણે કઈ ડિસ્ટર્બન્સ નહીં. પણ વિભીષણના મનમાં વારંવાર વિચાર આવ્યા કરે, સારું આપણી ઉપર કઈ કૃપા નહીં ભગવાનની. મારે ભજન કરવું તો મને અહીં હું કામ નાખ્યો? ભારત મોકલવો જોઈએ ને. ચૈતન્ય મહાપ્રભુ જેમ કીધું, ભારત ભૂમિ તે હેલ મનુષ્ય જન્મ જાર. જન્મની સાર્થકતા ભારત વર્ષમાં છે. કદાચ હું ભારતમાં હોત તો કેટલું આરામથી ભજન કરે. અને અહીંયા હું લંકામાં, આ ભગવાનની મારી ઉપર કૃપા નથી. પણ વિભીષણ કહે છે, તામસ તનુ કછુ સાધન નાહી, પ્રીતિ ન પદ સરોજ મન માહી. એક તો તમોગુણી રાક્ષસ પરિવારમાં જન્મ થયો છે, બીજું ભગવાનમાં કોઈ પ્રેમ નથી. પણ આજ સુધી હું માનતો હતો કે ભગવાનની મારી ઉપર કૃપા નથી. પણ એ હનુમાનજી મહારાજ, આજ તમારું દર્શન મને થઈ ગયું ને લંકામાં, હવે મને પૂર્ણ ભરોસો થઈ ગયો છે કે ભગવાનની મારી ઉપર નિશ્ચિત કૃપા છે. અબ મોહી ભા ભરોસ હનુમંતા, બિનુ હરી કૃપા મિલે નહીં સંતા. વિભીષણજી બોલ્યા છે લંકામાં, અબ મોહી ભા ભરોસ હનુમંતા. હે હનુમાનજી મહારાજ, હવે પાકો ભરોસો થઈ ગયો કે ભગવાનની કૃપા મારી ઉપર છે. કારણ કે બિનુ હરી કૃપા મિલે નહીં. જ્યાં સુધી ભગવાનની કૃપા ન હોય ને ત્યાં સુધી ભક્તોનું દર્શન નહીં થતું. અને રામની કૃપા નથી, બીજું શું? કદાચ માની લો સીતાજીની ખોજના બાને હનુમાનજીને મોકલ્યા, પણ વાસ્તવિકતા તો એ છે કે વિભીષણને મળવા મોકલ્યા છે. બાકી સીતાજીને તો રામ ગમે એમ લઈ આવે પાસે, એ તો કોઈ ઇસ્યુ જ નથી મોટો હોય સીતાજીને લેવા જવાનો. બે ભક્તોનું મિલન, આ સંજોગ ભગવાન નિશ્ચિત કરે છે. બે ભક્ત જ્યારે મળે ને, બે ભક્તનું મિલન ક્યારેય અનાયાસ નથી હોતું.
ભાગવતા સિદ્ધાંતનું પ્રમાણ છે. સુખદેવજી અને પરીક્ષિત મહારાજ. પરીક્ષિત મહારાજનું ભ્રમણ કરતા કરતા સુખદેવજીનું ત્યાં આવવું પરીક્ષિતની સભામાં. હવે પરીક્ષિત મહારાજનું ઇન્વિટેશન નહોતું ને સુખદેવજીને કે ભાઈ મારે મરવાનો સમય થયો છે, મને શ્રાપ મળ્યો છે, તેમ કથા સાંભળવા આવજો. કોઈ ઇન્વિટેશન નથી. અને સુખદેવ ગોસ્વામી તો પરિભ્રમણ કરી રહ્યા હતા પોતપોતાની રીતે, પણ એનું ભ્રમણ જે છે ને એ ગંગાના તટ બાજુ વાળી દીધું. કોણે? ભગવાને. ભગવાન નિયંત્રણ કરે છે પોતાના ભક્તની ગતિઓને. અને એટલા માટે બે ભક્તનું મિલન ક્યારેય સંજોગ હોતો નથી. ભગવાન દ્વારા નિશ્ચિત થયેલી એક પૂર્વ નિર્ધારિત ઘટના છે જ્યારે બે ભક્ત મળે છે. તો ભગવાનની કૃપા વગર ક્યારેય ભક્તોનું દર્શન થતું નથી. જ્યારે જ્યારે કોઈ ભક્ત આપણા જીવનમાં આવે ને તો સમજી લો કે ભગવાનની બહુ મોટી કૃપા છે. ત્યારે ભગવત ભક્તનું દર્શન મળે છે. અને ઘણીવાર એવા ભક્તોની કૃપા બહુ લાંબા સમયથી સમજાતી નથી. સમય વયો જાય ને ઘણો, અને કાં તો એ ભક્ત જ્યારે વયો જાય જીવનમાંથી ત્યારે ખબર પડે કે આપણે કેટલું ગુમાવી દીધું છે, આપણે કેટલો મોટો લોસ કર્યો છે. સાથે હોય ને ત્યારે એની વેલ્યુ ખબર ન પડે. ઘણીવાર એવું બને, માણસ જ્યારે હારે રહી ગયો હોય ને ત્યારે ન ખબર પડે કે આપણને શું પ્રાપ્ત થયું છે, અને વયા ગયા પછી અફસોસ થાય કે હારું મળી તી વસ્તુ અને આપણે એનો લાભ લઈએ ક્યાં. સાધુ સંગ આવો છે, કારણ કે સાધુને ઓળખવામાં ક્યારેક વર્ષો વયા જાય છે, ખાલી ઓળખ કરવાનું. કારણ કે હોય આપણી જેવા જ, આપણી બાજુમાં આપણી હારે જ રહેતા હોય તો આપણને એમ થાય કે આનામાં આપણા શું ફેર છે, આપણે બધા એક જ છીએ, હરખા જ છીએ. નથી. પ્રભુપાદજી હતા ત્યારે ક્યાં એનું લાગતી હતી વેલ્યુ, અને વયા ગયા પછી. તો અત્યારે એમના શિષ્યો જે છે, જે આપણા ગુરુના રૂપમાં કાર્ય કરી રહ્યા છે, અત્યારે ગુરુ રૂપે વિદ્યમાન છે, વેલ્યુ છે, અને વયા જાય ત્યારે એક અદ્ભુત વસ્તુને આપણે ખોઈ નાખશું. અને એ એક પેઢી જે 10 વર્ષમાં લગભગ અહીંયા નહીં હોય, આખી એક પેઢી વહી જશે. એક ઇતિહાસ બનવાનો છે આગળ જતા, જેનું સૌભાગ્ય આજે છે, પણ એટલા પ્રમાણમાં આપણે લઈ શકતા નથી. ઘણા લોકો એમ કે ને પ્રભુપાદ હોત તો અમે તો હારે નીકળી જાય. આ બધું પ્રભુપાદે જ કીધું જ, તો પૈસા નીકળી જાવ અત્યારે નથી પાલન કરી શકતા ને. કૃપા વગેરેમાં કઈ થતું. પણ વિભીષણજી જયારે કીધું કે હવે મને ભરોસો થઈ ગયો કે ભગવાન રામની કૃપા મારી ઉપર છે, જો રઘુવીર અનુગ્રહ કિન્હા તો તુમ મોહી દર્શ હઠી દીન્હા. આ રઘુનાથજીએ કૃપા કરી એટલા માટે તમે આટલી વિપત્તિઓને પાર કરીને લંકામાં મને દર્શન અપાવ્યા છે. હમણાં જે વાત મેં કીધી ને વિભીષણ કહે છે કે તમારું લંકામાં આવું કોઈ અન્ય પ્રયોજન નથી, તેમાં શું કામ આવ્યા છો? મને દર્શન આપવા માટે. કેમ? કારણ કે તમારા રૂપમાં ભગવાન રામે વિભીષણ મહારાજ સાંભળો, ભગવાનની કૃપા કોને પ્રાપ્ત થાય છે? જે ભગવાનની સેવા કરે છે. કેમ? સેવક ઉપર ભગવાનને બહુ પ્રેમ છે. હમણાં કીધું ને, બિનું હરિ કૃપા મિલે નહીં સંતા. હરિ કૃપા વગર સંતો મળતા નથી. તો હરિ કૃપા મળે કેવી રીતે? હરિ કૃપા મેળવવાનું એકમાત્ર સાધન છે સેવા. જે વ્યક્તિ ભગવાન કે ભગવાનના ભક્તની સેવા કરે છે એને ભગવાનની કૃપા તરત પ્રાપ્ત થાય છે. વિભીષણ, તમે સાચા સેવક છો ભગવાનના, એટલે તમને કૃપા પ્રાપ્ત થઈ રહી છે. હું ભગવાનનો સેવક છું એટલે મને કૃપા પ્રાપ્ત થઈ છે. નહીતર તમે વિચાર કરો, હનુમાનજી પોતાનું કહે છે કે મારી જીવન કૃપા મળે. કહું કવન મેં પરમ કુલીના. વિભીષણ કહો, મારું કયું પરમ કુળ છે? તમે તો કીધું ને રાક્ષસ કુળ, તો વાંદરાઓથી તો ઊંચું છે રાક્ષસ નું, વાનર થી તો ઉપર જ છે ને. તો મારી કરતા કુળમાં તમે શ્રેષ્ઠ છો. અને ચંચળતા કપી ચંચળ સબ હી વિધિહીના. અને અમારે કઈ આચરણ તો હોતું નથી, વૈષ્ણવ એટિકેટ તો કઈ હોય નહીં અમારે વાંદરાઓમાં, ચંચળતા જ એટલી છે. તો પછી અરે અમને કેવી રીતે કૃપા મળી જ્યારે કુળ નથી, આચરણ નથી? હનુમાનજી કહે છે ત્યાં સુધી પોતાનું દૈન્ય પ્રકટ કર્યું. પ્રાત લઈ જો નામ હમારા તેહી દિન તહી ન મિલે આહાર. કોઈ હવારમાં અમારું નામ લઈ લે ને તો એને આખો દિવસ ભોજન મળતું
એટલા નીચ અને અપવિત્ર જેને કહેવાય એવા અમે બંદર, છતાં ભગવાને મારી ઉપર કૃપા કરી છે. શું કામ? કારણ કે હું એનો એક તુચ્છ સેવક છું, નાનો એવો એક સેવક છું. તો સેવા જ્યાં સુધી નહીં થાય, સેવક જ્યાં સુધી નહીં બનીએ, ત્યાં સુધી ભગવાનની કૃપા પ્રાપ્ત થતી નથી. પ્રવચનની શરૂઆતમાં કીધું, જીવેર સ્વરૂપ હોય કૃષ્ણેર નિત્ય દાસ. જ્યાં સુધી જીવ ભગવાનની દાસતા સ્વીકાર ન કરે, સેવક ન બને, ત્યાં સુધી કૃપાનો અધિકારી બનતો. સાધન ભલે ગમે એટલું કરી લે, એને માળા ભલે ગમે એટલી કરી લે હાથે, પણ કૃપા ન હોય ને જ્યાં સુધી, ત્યાં સુધી ભજન સફળ થતું. આ કૃપા ઉપર જ ભજન ટકેલું છે, મેન સમજી લેજો. બાકી આપણે ઘણી વાર મેં આ વાત કરી છે કે આપણી માળાએ આપણે ક્યાં પહોંચવી આનો કાંઈ ભરોસો નહીં. અને આપણે બધા જાણીએ છીએ આપણી કેવી થાય છે. એ હવારમાં આપણે લઈને બેઠા હોય હરે કૃષ્ણ કરવા, આપણે કેવી માળા જપીએ આપણને ખબર જ છે. પણ આ માળાએ તો વૈકુંઠ પોગાય એમ. પણ આ સાધના ભેગી જો કૃપા બળી જાય ને, જો વિભીષણે લંકામાં આટલો સમય પ્રયાસ કર્યો સાધના કરવાનો, પણ એ પ્રયાસનું ફળ શું છે ખબર? કૃપા. આ જગતમાં તમે ભગવાનને પામવાનો જેટલો પ્રયાસ કરો ને, અને પ્રયાસ ઉપર જયારે ભગવાનની દ્રષ્ટિ પડે કે આ માણસ આટલી બધી મહેનત કરે છે, આટલા જન્મોથી મહેનત કરી રહ્યો છે, ત્યારે ભગવાન શું કરે? કૃપા કરી દેશે. કૃપાનો દોર ખુલ્લો મૂકી દે પ્રયાસ જોઈને. પણ વિચાર કરો, જે માણસ પ્રયાસ જ નથી કરતો એને કૃપા કેવી રીતે થાય? કોઈ વ્યક્તિ એવો વિચાર કરે કે આપણે માળા ને એવું કઈ કરવું નથી, હાલો ને કૃપા થઈ જાય. સાધના વગર કૃપા ક્યારેય કોઈ ઉપર થતી. અખંડ પ્રયાસ જેનો અહીંયા ચાલુ રહે, એની ઉપર ભગવાનની જે કૃપા શક્તિ છે ને, એ કૃપા કરે છે. વિભીષણનો લંકાની અંદર અખંડ પ્રયાસ, અને એનું પરિણામ નીકળ્યું કે એને ત્યાં હનુમાનજી મહારાજના દર્શન થઈ ગયા છે. અને એટલા માટે અંતિમ ચોપાઈ હનુમાનજી મહારાજ કહે છે, જાનત હું અસ સ્વામી બિસારી, ભીરત તે કાહે ન હોય દુખિયારી. આવા જે દયાળુ કૃપાળુ ભગવાન છે કે જેને એકબીજાનું દર્શન નથી થયું, છતાં છેક લંકા સુધી પોતાની કૃપા. અને કેમ ન કરીએ કે ભગવાન તો આખા બ્રહ્માંડ ઉપર કૃપા કરવા સક્ષમ છે. આવા જે રઘુનાથજી છે, આવા જે દયાળુ ભગવાન રામ જે છે, હનુમાનજી કહે છે આ જગતમાં લોકો દુખી થાય છે. શું કામ? કારણ કે આવા દયાળુ ભગવાનને ભૂલીને માયાની વાહે દોટ મૂકી છે, તો દુખી નહીં થાય. આને કોણ સુખી કરીએ? અને પછી લોકો આખા જગતમાં કહેતા ફરે, અમે દુખી છીએ, અમને સુખ આપો. સુખના સ્ત્રોતને છોડીને દુઃખના સ્ત્રોતને પકડી લીધો છે. એટલા માટે હનુમાનજી કહે છે, ભગવાનને પકડવા હોય તો ભગવાનનું નામ લેવું પડે છે, ભગવાનની કથા. કારણ કે કથા અને કીર્તન ભગવાનને પકડવા માટે આટલું પૂરતું છે. જેને સુખી થવું છે એને ભગવાનનો આશ્રય લેવો પડશે. બાકી તો દુઃખ તો છે જ, આની હાટું કઈ ટ્રાય કરવાની જરૂર નથી. અજવાળું જોતું હોય તો ફોક્સ લગાડવા પડે ને, બાકી અંધારા હાટું ક્યાં કઈ વ્યવસ્થા છે? અંધકાર તો સ્વાભાવિક છે. એમ જેને આ જગતમાં સુખ જોતું છે એને ભગવાનની શરણ લેવી જરૂરી છે. બાકી દુઃખ તો શેરીએ શેરીએ પડ્યું છે, આને ક્યાં ગોતવાની જરૂર છે? દુઃખ સ્વાભાવિક છે. તો આ રીતે હનુમાનજી મહારાજ અને વિભીષણ વચ્ચે સંવાદ થયો. વિભીષણજીને બહુ પ્રસન્નતા થઈ. આ કાર્ય છે ભગવાનના ભક્તોનું. મચ્ચિત્તા મદગત પ્રાણા બોધયંત પરસ્પરમ. જ્યારે જ્યારે મળે એમની વચ્ચે ભગવત કથાઓના સંવાદ થાય અને એકબીજા પાસેથી કથાઓ પ્રાપ્ત કરી અને આ ભક્તો એમાં જ પોતાનું જીવન પૂરું કરે છે. અને જીવનમાં પરમ સુખની જેને પ્રાપ્તિ કરવી છે, સુખદેવજીના મતે એણે તે આ કરવું જરૂરી છે. ભક્તોના સંગમાં રહી અને શ્રવણ કીર્તન કરવાથી જીવ વાસ્તવિક સુખને પ્રાપ્ત કરી શકે છે. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.